લાસ્ટ ટાઈમ થોડુંક બ્રેક થઈને આવતું હતું ને, એટલે ફરીથી એ એકવાર રિવાઇઝ કરી લઈએ. 18મી ગાથા બીજા અધ્યાય એમાં ભાવેન્દ્રિયની વાત આપણે ચાલુ કરી હતી. અને એ ભાવેન્દ્રિયો પોતે આત્માનો હિસ્સો છે અને ભાવરૂપ છે, જ્ઞાનરૂપ છે. અને ભાવેન્દ્રિયના લબ્ધિ અને ઉપયોગ એમ બે ભેદ છે. લબ્ધિની વ્યાખ્યા કરતા કહે છે, એકચ્યુઅલી લાસ્ટ ટુ લાસ્ટ ટાઈમ આપણે જોયેલું અને એને આપણે હવે ટીકાના આધારે ખોલવાનું છે. તો લબ્ધિ એટલે શું? તો કે ગતિ, જાતિ વગેરે નામકર્મથી ઉત્પન્ન થાય છે જ્ઞાન કરવાની કેપેસિટી. સાથે સાથે એના આવરણીય કર્મ એટલે કે ઇન્દ્રિયથી જે જ્ઞાન થાય એના આવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થાય છે. અને ઇન્દ્રિયોના આશ્રયવાળા કર્મના વિપાકથી ઉત્પન્ન કરાયેલી જીવની બુદ્ધિ. બુદ્ધિ એટલે જ્ઞાન કરવાની કેપેસિટી, ઇન્ટેલિજન્સ. બરોબર છે. ઇન્દ્રિયમાં રહેલી જે ઇન્ટેલિજન્સ છે એને જ આપણે લબ્ધિ કહીએ છીએ. અને એ ઇન્ટેલિજન્સનો યુઝ થાય ત્યારે એ ઉપયોગ બને. અને એ લબ્ધિ 5 પ્રકારની છે, કારણ કે ઇન્દ્રિય પણ 5 પ્રકારની છે. આપણે લાસ્ટ ટુ લાસ્ટ ટાઈમ જોયેલું અને હવે ટીકામાં છે જેનો વિસ્તાર આપ્યો હતો એ આપણે જોયું હતું, પરંતુ ત્યારે બહુ પ્રોબ્લેમ હતી નેટવર્કની થોડી, એટલે આપણે એને પાછી જોઈએ છીએ, થોડું ક્લિયર થાય જે લોકોને સંભળાયું ના હોય વગેરે એના માટે. તો એ અહીંયા કહે છે કે લબ્ધિ એટલે સ્પર્શન, એટલે કે સ્પર્શનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, બરોબર છે, પછી રસનેન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય અને શ્રોતેન્દ્રિય. આ બધી જે કંઈ પણ ઇન્દ્રિયો છે એ બધી ઇન્દ્રિયો એનાથી જે જ્ઞાન થાય છે એટલે સ્પર્શ વગેરેનું જ્ઞાન, એને આવરનાર જે કર્મો છે, એને રોકનાર જે કર્મો છે, એનો જે ક્ષયોપશમ છે એ પોતે લબ્ધિ છે. બરોબર છે. એટલે લબ્ધિ એટલે આમ જોવા જઈએ તો જ્ઞાનાવરણીયનો એટલે મતિ જ્ઞાનાવરણીયનો કાં તો ઇન્દ્રિયજન્ય મતિ જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ. અને ઉપયોગ એટલે પ્રણિધાન. પણ અહીંયા પ્રણિધાનથી સંકલ્પ નથી લેવાનું. પ્રણિધાન એટલે અહીંયા શું લેવાનું છે કે એ તરફ ઢળવું, એટલે કે જે પ્રાપ્ત થયેલી લબ્ધિ રૂપે શક્તિ છે એનો સ્વ વિષયમાં, પોતપોતાના વિષયમાં એનો વ્યાપાર, એનો ઉપયોગ, એનો યુઝ, એને જે છે ને એમાં લગાવવું, એનું નામ ઉપયોગ છે. અને ઉપયોગ અને લબ્ધિ આ બંને ભાવ ઇન્દ્રિય છે. કેમ કે ઉપયોગ પણ અને લબ્ધિ પણ એ આત્મામાં જ એ જ્ઞાન કરવાની કેપેસિટી રૂપ અને જ્ઞાન રૂપ છે. એટલે એ આત્માના પરિણામ રૂપ છે, એ પૂતગલ રૂપ નથી. બરોબર છે. હા, એ કેપેસિટી પેદા થઈ શકે આત્મામાં એ પૂતગલના કારણે, અને પૂતગલ પણ જે છે ને જ્ઞાન કરવામાં એ અમુક રીતે સહાય કરે અને અમુક રીતે જે છે ને અવરોધ કરે. તો અહીંયા જે રીતે સહાય કરે છે અને અવરોધને રોકે છે એટલી જ વાત છે. આ પ્રમાણે સૂત્રનો સમુદિત અર્થ છે. અવયવ અર્થ ભાષ્યકાર કહે છે કે લબ્ધિ અને ઉપયોગ આ બંને ભાવેન્દ્રિય છે. અને બંને ભાવેન્દ્રિય એટલા માટે કારણ કે એ ખરા અર્થમાં ઇન્દ્રિય છે. બરાબર છે. કેમ કે ઇન્દ્ર એટલે આત્માનું ચિહ્ન. તો આત્માનું ચિહ્ન એટલે સંસારી આત્માનું, એટલે સંસારી આત્માનું ચિહ્ન પણ લો તો એ આત્મા તરીકે જે ચિહ્ન હશે એ મુખ્ય ચિહ્ન હશે, અને આત્મા તરીકે ચિહ્ન એ જ્ઞાન છે. તો જ્ઞાન અને જ્ઞાનની કેપેસિટી એ બંને આત્મામાં જ રહે છે, માટે એને ભાવિન્દ્રિય કીધું છે. એ જ મુખ્ય ઇન્દ્રિય છે. અને દ્રવ્ય ઇન્દ્રિય ભાવિન્દ્રિયને પ્રગટ કરવા માટે, એને સપોર્ટ કરવા માટે, એને સાર્થક કરવા માટે, એને એના લક્ષ્ય સુધી પહોંચવા માટે મદદરૂપ બને છે. અને માટે કારણ રૂપે એને દ્રવ્ય ઇન્દ્રિય કહેવાય છે. બરાબર છે. હવે આમાં એ લબ્ધિ માટે જે છે ને કોઈને એકદમ ન સમજાય તો એના માટે એ બીજા શબ્દો પણ આપ્યા છે. લબ્ધિ એટલે લાભ અથવા તો પ્રાપ્તિ. બરોબર છે. આપણે કહીએ ને ઉપલબ્ધિ. બરોબર છે. એટલે શું? કંઈક લાભ થયો, કંઈક પ્રાપ્તિ થઈ, એને ઉપલબ્ધિ કહેવાય. તો અહીંયા પણ એ જ કે આત્માને
જ્ઞાનની શક્તિનો જે લાભ થાય છે, બરોબર છે, એ અહીંયા લબ્ધિરૂપ છે. પછી એ શક્તિ જ્યારે એક્સપ્રેસ થાય ત્યારે એ ઉપયોગ બને, બરોબર છે. અને નામ શબ્દ વાક્યની શોભા માટે છે. ત્યાં ટીકામાં કોઈક શબ્દ વાપર્યો હશે. પછી ગતિ જાતિ આદિ નામ કર્મથી ઉત્પન્ન કરાયેલી, ક્ષયોપશમથી ઉત્પન્ન કરાયેલી અને ઇન્દ્રિયોના આશ્રયવાળા કર્મોના વિપાકથી ઉત્પન્ન કરાયેલી લબ્ધિ જીવને પ્રાપ્ત થાય છે. આપણે ભાષ્યમાં જોયું કે લબ્ધિ મુખ્ય ભલે ક્ષયોપશમ રૂપે હોય, પરંતુ એ નામ કર્મથી, ગતિ જાતિ વગેરે નામ કર્મથી પણ ઉત્પન્ન થાય છે. અને ઇન્દ્રિયને આશ્રયવાળા જે કર્મ છે એના વિપાક એટલે કે ઉદયથી એ પેદા થાય છે. તો લબ્ધિ માટે વપરાયેલા 3 વિશેષણો જે છે એને 1 by 1 આપણે જોવાના છે. તો પેલું વિશેષણ શું છે કે ગતિ જાતિ વગેરે અને આદિ નામ કર્મથી ઉત્પન્ન કરાયેલી, બરોબર છે. અહીંયા ગતિ એટલે મનુષ્ય ગતિ, બરોબર છે. મનુષ્ય ગતિ એક્ઝામ્પલ રૂપે છે, બાકી કોઈ પણ ગતિ હોઈ શકે. અને જાતિ એટલે પંચેન્દ્રિય જાતિ, એકેન્દ્રિય, બેન્દ્રિય વગેરે જાતિ. આ બધા શબ્દથી જે છે ને, આદિ શબ્દથી એટલે અંગોપાંગ વગેરે પણ નામકર્મ લઈ લેવા, બરોબર છે. ગતિ જાતિ આદિ એટલે ગતિ નામકર્મ હોય, જાતિ નામકર્મ હોય, અંગોપાંગ નામકર્મ છે. આ બધાથી એ જે છે ને શું થાય છે તો કે ઇન્દ્રિયો ઉત્પન્ન થાય છે. એટલે અર્થ અહીંયા કરે છે કે જીવને મનુષ્ય ગતિ, પછી પંચેન્દ્રિય જાતિ મળે, કાં તો કોઈ પણ ગતિ મળે, કોઈ પણ જાતિ મળે, કોઈ પણ પ્રકારના અંગોપાંગ વડે જે છે ને નામકર્મ એ મળે, અને અંગોપાંગ વગેરે એટલે નિર્માણ નામકર્મ એ બધા આવશે. એનાથી લબ્ધિ પ્રાપ્ત થાય છે. લબ્ધિ પ્રાપ્ત થાય છે એટલે શું કે જ્ઞાન કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. કારણ કે એ વિષયનો સંપર્ક ઇન્દ્રિયને કરવા માટે ઇન્દ્રિયની એવા પ્રકારની રચના જોશે. કારણ કેમ કે દ્રવ્ય ઇન્દ્રિયની રચના બરાબર નહીં હોય તો જ્ઞાન જ નહીં કરી શકે સંસારી આત્મા. અને માટે એને આ બધાની સહાયની જરૂર પડે છે ક્ષયોપશમ કરવા માટે. અને ક્ષયોપશમ મુખ્ય ઉદ્દેશ્ય છે. ક્ષયોપશમ પોતે જ લબ્ધિરૂપ છે, પરંતુ ક્ષયોપશમ કરવા માટે સહાયક જે બને એને પણ ઉપચારથી અથવા તો કારણ રૂપે કે દ્રવ્ય રૂપે લબ્ધિ તો કહેવું પડે. કારણ કે જે છે ને એ આંખ ખોડ ખાપણ વાળી હોય, બરોબર છે, નાક પણ ખોડ ખાપણ વાળું હોય તો ક્ષયોપશમ પણ એવો નહીં થાય, બરોબર છે, જેવો થવો જોઈએ એવો નહીં થાય. એટલે બીજું વિશેષણ શું મૂક્યું તો કે ક્ષયોપશમથી ઉત્પન્ન કરાયેલી, બરોબર છે. હવે એનો અર્થ બતાવે છે કે સામર્થ્યથી મતિ જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન કરાયેલી. ક્ષયોપશમ જ્ઞાનાવરણીય જોશે, અને એમાં પણ ઇન્દ્રિયજન્ય મતિ જ્ઞાનની વાત ચાલે છે એટલે મતિ જ્ઞાનાવરણીય એ પણ ઇન્દ્રિયજન્ય જે મતિ જ્ઞાન થાય છે એનો ક્ષયોપશમ લેવાનો, અને સાથે સાથે દર્શનાવરણનો પણ ક્ષયોપશમ લેવાનો, બરોબર છે. એ ઇન્દ્રિયજન્ય મતિ જ્ઞાનમાં દર્શનાવરણીય કયા આવશે? હા, ચક્ષુ, અચક્ષુ, ચક્ષુ અને અચક્ષુ, બરોબર છે. અને અચક્ષુમાં પણ જે છે ને એમ તો બાકીની 4 ઇન્દ્રિયો અને મન પણ આવી જાય, એ મન નથી લેવાનું, ખાલી જે છે ને અચક્ષુ લેવાનું છે. બાકી તો છે સામાન્ય નિયમ એ છે કે કોઈ પણ જીવ છે એ ઇન્દ્રિય જે છે દ્રવ્ય ઇન્દ્રિયથી એટલે વિષય દ્રવ્ય ઇન્દ્રિયથી જોડાય, દ્રવ્ય ઇન્દ્રિય ભાવ ઇન્દ્રિયથી જોડાય, અને ભાવ ઇન્દ્રિય છે એ મન સાથે જોડાય ત્યારે જ્ઞાન થાય છે. એટલે આ રીતે, અને ભાવ મન, બરોબર છે. એટલે આ ક્રમ છે, એટલે એ રીતે લેવાય. બાકી એ બધી ચર્ચા આગળ આવવાની છે, પરંતુ અહીંયા કેવું છે કે મુખ્ય વાત ઇન્દ્રિયોની ચાલે છે. એટલે ચક્ષુ અને અચક્ષુ, અચક્ષુમાંથી મનને બાદ કરવું પડે. એટલે એ ચક્ષુ દર્શન અને અચક્ષુ દર્શનમાં 4 ઇન્દ્રિય સંબંધી જે દર્શન છે એને આવરનાર જે કર્મો છે એના ક્ષયોપશમથી એ ઉત્પન્ન કરાયેલી જે શક્તિ છે, બરોબર છે. અર્થાત જીવને મતિ જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મના ક્ષયોપશમથી લબ્ધિ પ્રાપ્ત થાય છે, બરોબર છે. હવે અહીંયા પ્રશ્ન કરે છે કે ક્ષયોપશમ એ જ લબ્ધિ છે, બરોબર છે. અને હમણાં જ કીધું કે જે છે ને ક્ષયોપશમથી લબ્ધિ પ્રાપ્ત થાય છે. ક્ષયોપશમથી જો લબ્ધિ પ્રાપ્ત થતી હોય તો ક્ષયોપશમ કારણ બની જાય લબ્ધિ કાર્ય, અને ક્ષયોપશમ પોતે લબ્ધિ હોય તો એમાં કાર્ય કારણ ન આવે, પરંતુ
એ જે છે ને પોતપોતાના એકબીજાના વાચક શબ્દ ગણાય. તો આમાંથી જે છે ને સાચું શું, એવો અહીંયા પ્રશ્ન છે. તો એનો જવાબ આપે છે કે ક્ષયોપશમના ફળ રૂપે, બરોબર છે, જ્ઞાન શક્તિ પ્રાપ્ત થાય છે, જે તે જ્ઞાન શક્તિ રૂપ જે બુદ્ધિ છે, બરોબર છે, ઇન્ટેલિજન્સ છે, એ લબ્ધિ છે. બરોબર છે. જો ઇન્ટેલિજન્સ એટલે કોઈ વ્યક્તિ ઇન્ટેલિજન્ટ હોય પરંતુ પોતાના ઇન્ટેલિજન્સનો યુઝ ન કરે, બરોબર છે, તો એને રિઝલ્ટ મળે કે ન મળે? સમજાય છે? ન મળે. ન મળે. બરોબર છે. એટલે અહીંયા ઇન્ટેલિજન્સ એટલે એનામાં જે છે ને બુદ્ધિ ચલાવવાની જે કેપેસિટી છે, બરોબર છે, અથવા તો એની બુદ્ધિની જે ક્ષમતા છે, એ જ ઇન્ટેલિજન્સ છે. એટલે ક્ષમતા બુદ્ધિ રૂપ જ છે. એટલે બુદ્ધિ એ જ લબ્ધિ છે. અને એ લબ્ધિ ઉત્પન્ન થાય છે ત્રણ વસ્તુથી. એમાંથી એક મુખ્ય વસ્તુ છે એ ક્ષયોપશમ, મતિ જ્ઞાનાવરણીના ક્ષયોપશમથી આ બુદ્ધિ પેદા થાય છે, બરોબર છે. અને એ જ્ઞાનની શક્તિ રૂપ છે, જ્ઞાનની કેપેસિટી રૂપ છે, જ્ઞાન કરવાની ક્ષમતા રૂપ છે. હવે કોઈએ કીધું કે તો પેલા જે છે ને ક્ષયોપશમ એ લબ્ધિ છે, એમ કેમ કહ્યું? તો કે ક્ષયોપશમ એ લબ્ધિ નથી, ક્ષયોપશમમાંથી લબ્ધિ પેદા થઈ છે, છતાં પણ જે છે ને કારણમાં કાર્યનો ઉપચાર કરીને વ્યવહારમાં આ રીતે કહેવાય, એમાં કોઈ વાંધો નથી, બરોબર છે. આનો અર્થ એ થયો કે બુદ્ધિ એ લબ્ધિ છે અને એ બુદ્ધિ જીવને ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. અને હવે ત્રીજું જે વિશેષણ મૂક્યું કે ઇન્દ્રિયોના આશ્રય વાળા કર્મના વિપાકથી, એટલે કે કર્મના જે છે ને વિપાકોદયથી, એટલે ઉદયથી ઉત્પન્ન કરાયેલી. કેમ કે પ્રદેશ ઉદય હોય તો વિપાક નહીં આવે. તો ઇન્દ્રિયના આશ્રય વાળા એટલે શું? કે ઇન્દ્રિયોને બનાવનાર જે કર્મો છે, અથવા તો ઇન્દ્રિયોને સપોર્ટ કરનાર જે કર્મો છે, બરોબર છે. અહીંયા લખ્યું છે, અહીંયા જે છે ને નિર્માણ નામ કર્મ છે, અંગોપાંગ નામ કર્મ છે, અને સાથે સાથે વગેરે પણ લખ્યું છે. વગેરે એટલા માટે કારણ કે એ ઇન્દ્રિયોને જે છે ને બનાવવા માટે, પુષ્ટ રાખવા માટે, બરોબર છે, એ પર્યાપ્તિ વગેરે નામકર્મ પણ લાગશે. એટલે આ બધા જ જે નામકર્મ છે એ બધા ઇન્દ્રિય સંબંધી છે. ઇન્દ્રિયને એ બધા પ્રોપર રાખે છે અને એ પણ ક્ષયોપશમમાં જવાબદાર છે. આનો અર્થ એ થયો કે જીવને નિર્માણ નામકર્મ અને અંગોપાંગ નામકર્મ વગેરે કર્મના વિપાકથી લબ્ધિ પ્રાપ્ત થાય છે. આપણે ત્રણ વસ્તુ જોઈ. આ ત્રણ કારણોમાં જે ક્ષયોપશમ નામનું કારણ છે એ આંતરિક છે, માટે સૌથી નજીકનું કારણ છે. અને બાહ્ય કારણમાં સૌથી નજીકનું કારણ એ કયું છે? તો કે ઇન્દ્રિયોના આશ્રય વાળા કર્મોનો વિપાક, બરોબર છે. હવે ફર્સ્ટ કારણ જરા મારું મિસ થયું. કયું હતું? આ બે સમજાયા પાછળ. આપણે ત્રણ જોયા ને. હા, એમાં ફર્સ્ટ વન, એમાંથી જે છે ને સૌથી નજીક જો કોઈ કારણ હોય બુદ્ધિ માટે અથવા તો લબ્ધિ માટે, બે એક જ છે, તો એ કારણ કયું છે? તો કે ક્ષયોપશમ. જ્ઞાનાવરણીનો ક્ષયોપશમ છે એ ક્ષયોપશમ આત્મામાં થાય છે ને, એટલે સૌથી નજીકનું કારણ ગણાય. અને જે ઇન્દ્રિયને બનાવનાર કે સપોર્ટ કરનાર જે કર્મો છે, એટલે ઇન્દ્રિયોના આશ્રય વાળા કર્મો છે, એનો ઉદય એ બારનું નજીકનું કારણ છે. એટલે બે વિશેષણ થયા અને હજી એક વિશેષણ બીજું તો આપણે અહીંયા સ્ટાર્ટિંગમાં જ જોયું ને. જો અહીંયા હા, સ્ટાર્ટિંગમાં કયું છે? ઈ કે છે ગતિ જાતિ વાળું. એ જ મિસ થયું. એ મિસ થયું ને. એમાં એ જ આપ્યું છે કે ગતિ જાતિ વગેરે નામ કર્મથી ઉત્પન્ન કરાયેલી. આમાં શું છે કે વગેરે જે લખ્યું છે ને એ વગેરેથી તો જે છે ને નિર્માણ વગેરે નામકર્મ લેવાના. પરંતુ ગતિ જાતિ એટલે શું? કે અમુક ગતિમાં અમુક કર્મનો ક્ષયોપશમ, એટલે જ્ઞાનાવરણીની વાત થાય છે. અમુક જ્ઞાનાવરણીનો ક્ષયોપશમ ન જ થાય અને અમુક લેવલનો જ થાય. જેમ છે ને તમે એ સમજો એકેન્દ્રિય ગતિ, એ જે છે ને જાતિમાં ગયા, બરોબર છે. એકેન્દ્રિય જાતિમાં ગયા અને તિર્યંજ ગતિ ગણાય ને. તિર્યંજ ગતિમાં એકેન્દ્રિય જાતિમાં ગયા તો અમુક લેવલનો જ જ્ઞાનાવરણીનો ક્ષયોપશમ થશે, એનાથી વધારે નહીં જ થાય ઇન્દ્રિયનો પણ. સમજાય છે? કેમ કે જેવી ગતિ કે કેવી જાતિ હોય, બરોબર છે, જેવું વાતાવરણ, જેવું શરીર, જેવા પૂતગલો મળ્યા હોય એવા પ્રમાણે ક્ષયોપશમ થઈ શકે.
એટલે બહુ જ મંદ ક્ષયોક્ષમ, એક ઇન્દ્રિયમાં પણ જેટલી અલગ અલગ વેરાયટી છે એમાં એ નિગોદ વગેરેમાં જે છે ને અત્યંત મંદ ક્ષયોક્ષમ છે. તો એમાં એ ક્ષયોક્ષમ માટે ગતિ જાતિ વગેરે પણ જે છે ને એ જવાબદાર તો ખરા. તમને કેવો ભાવ મળ્યો છે, કેવું વાતાવરણ મળ્યું છે, બરોબર છે, એ બધું પણ ડિપેન્ડ કરે છે. અને એ બધું જ મળે છે કેના કારણે? મોટે ભાગે ગતિ જાતિ વગેરે, પછી જે છે ને આયુષ્ય પણ બધું આવી જાય. એટલે નામકર્મ પણ આવશે, આયુષ્ય પણ આવશે, બધું આવશે. તો એ આમ જોવા જાવ તો એક થોડુંક દૂરનું કારણ ગણાય. અને ઇન્દ્રિયની જે રચના છે, બરોબર છે, એ થોડુંક નજીકનું કારણ ગણાય ને. એટલે ઇન્દ્રિયની રચના એ બહારના કારણમાં નજીકનું કારણ છે, અને અંદરના કારણમાં જ્ઞાનાવરણીનો ક્ષયોક્ષમ એ નજીકનું કારણ છે. બરોબર છે. હા, એટલે જ્ઞાનાવરણીનો ક્ષયોક્ષમ છે એ જ પોતે શું છે? લબ્ધિ છે. હવે આ વિષયમાં સ્વચ્છ દર્પણ તળમાં પ્રતિબિંબનું દ્રષ્ટાંત છે. સ્વચ્છ દર્પણના તળમાં પ્રતિબિંબ પડે છે, મલિન દર્પણ તળમાં નહીં. જેમ છે ને આરીસો હોય તો એની અંદર એ જે ઇમેજ ફોર્મ થાય અથવા તો રિફ્લેક્શન થાય, એટલે કે આપણું પ્રતિબિંબ દેખાય, તો સ્વચ્છ દર્પણ હોય તો એમાં જે છે ને પ્રતિબિંબ બરાબર દેખાશે. અને મલિન હશે, મેલું હશે, જેટલું વધારે મેલું હશે એટલું પ્રતિબિંબ બરાબર નહીં દેખાય. આ રીતે નિર્માણ નામકર્મ અને અંગોપાંગ નામકર્મ આદિ કર્મના ઉદયથી લબ્ધિ ઉત્પન્ન થાય છે. એટલે નિર્માણ નામકર્મ અને અંગોપાંગ નામકર્મ એ ઇન્દ્રિયોને એકદમ પ્રોપર બનાવી હોય તો ઇન્દ્રિયો સ્વચ્છ દર્પણ જેવી થશે. અને એનાથી જે છે ને વિષયોનું પ્રતિબિંબ એટલે વિષયોનું જ્ઞાન ઇઝીલી કરી શકશે, પ્રોપરલી કરી શકશે, એકદમ સ્પષ્ટ કરી શકશે. અને જેટલી નિર્માણ નામકર્મ કે અંગોપાંગ નામકર્મમાં ઇન્દ્રિય સંબંધી ખોડખાપણ હશે એટલી ઇન્દ્રિય એ વિષયને ગ્રહણ કરવા માટે જ અસક્ષમ બનશે. અને માટે એ મલિન દર્પણ જેવું છે. અને જેનું નિર્માણ નામકર્મ કે અંગોપાંગ નામકર્મ અત્યંત પાપોદય વાળું હોય, એ લોકોને ઇન્દ્રિયોની રચના એવી હોય કે જેના કારણે વિષયનો સંપર્ક જેવો થવો જોઈએ એ રીતે ન થાય. એટલે કેવું થાય તો કે આંખ હશે તો એ જે છે ને કાં તો જે છે ને આંખ જ નહીં હોય, એટલે દેખાશે નહીં, સૂંઘી નહીં શકે, આ બધું હશે. એટલે આ બધા કર્મ શું કરે છે તો કે સ્વચ્છ દર્પણ જેવું કામ કરે છે. બરાબર છે. દર્પણ બરાબર બનેલું હોય તો બરાબર જે છે ને એની અંદર પ્રતિબિંબ પડે. એમ જે વિષયો છે એનો જ્ઞાન રૂપે પ્રતિબિંબ પાડવા માટે એ ઇન્દ્રિયોની રચના બરાબર હોવી જોઈએ. બરાબર છે. હવે આગળ કહે છે કે ઇન્દ્રિયને યોગ્ય અત્યંત નિર્મલ પૂતગલ દ્રવ્યોથી નિર્માણ કરાયેલી ઇન્દ્રિયો ક્ષયોક્ષમ લબ્ધિનું કારણ બને છે. એટલે ઇન્દ્રિયો છે ને અત્યંત નિર્મલ પૂતગલ દ્રવ્યો, નિર્મલ એટલે જેની અંદર મલિનતા નથી, જેની અંદર જે છે ને શું કહેવાય કે મિલાવટ નથી. એટલે સમજો કે નાક છે, નાકથી જે છે ને સૂંઘાય છે. કઈ રીતે સૂંઘાય છે તો કે સુગંધિત કે દુર્ગંધ વાળા પૂતગલો નાકની અંદર જાય અને અંદરના ભાગમાં જે પૂતગલો નાકમાં ગોઠવાયેલા હોય ઇન્દ્રિય રૂપે એના સંપર્કમાં આવે અને એનાથી જે છે ને અંદર સુધી ઇન્ફોર્મેશન પહોંચે, એટલે આત્મા સુધી ઇન્ફોર્મેશન પહોંચે. બરોબર છે. એટલે આત્મા ક્ષયોક્ષમ દ્વારા પછી ત્યાં એનો આત્માનો ત્યાં ઉપયોગ જાય તો જ્ઞાન કરી શકે, ઉપયોગ ન જાય તો જ્ઞાન ન થાય. બરોબર છે. ખાલી અંદર વેદન થાય, પણ વેદન પણ એક જ્ઞાન ન હોય પણ માત્ર જે છે ને એ સુખ દુઃખ રૂપે વેદન થાય. જ્યારે એટલે હમણાં તો એ વાત જ નથી, જો કે હમણાં જ્ઞાનની જ વાત છે. એ સુગંધી વસ્તુ નાકમાં ગઈ, બરોબર છે, સુગંધી પૂતગલો નાકમાં ગયા એટલે નાકની અંદર સંપર્કમાં આવ્યા, એટલે અંદરના વિભાગમાં સંપર્કમાં આવ્યા. જે અંદરનો મેઇન વિભાગ છે જે તલવારની ધાર જેવો છે, બરોબર છે, આપણે દ્રષ્ટાંત તરીકે લીધું હતું. એટલે એ આમ શું છે તો કે એ ઉપકરણ ઇન્દ્રિય છે ને, આખું નાક છે એ નિવૃત્તિ ઇન્દ્રિય છે. જ્યારે અંદરનો જે હિસ્સો છે જે સેન્સિટિવ છે, બરોબર છે, એ ઉપકરણ ઇન્દ્રિય છે. અને એ ઉપકરણ ઇન્દ્રિયની અંદર જે છે ને એ ગોઠવણ પૂતગલોની એકદમ બરાબર હોય અને શું કહેવાય કે વિષયોને બરાબર કેચ કરી શકે એવી શક્તિ હોય. એનો મતલબ જે છે ને તલવારમાં જેમ ધાર બરાબર હોય તો બરાબર કામ કરે, બરોબર છે. એમ એટલે ધારમાં રહેલી જે કાપવાની શક્તિ છે એમ ઇન્દ્રિયમાં રહેલી વિષયને ગ્રહણ કરવાની શક્તિ કેનાથી પેદા થાય? પૂતગલોની ગોઠવણ બરાબર હોય તો. અને પૂતગલોની ગોઠવણ બરાબર એટલે શું કે જેવી ગોઠવણ જોઈએ એવી હોવી જોઈએ અને એની અંદર બીજા આડાઅવડા પૂતગલો પણ ન જોઈએ અને રચના બરાબર જોઈએ.
તો જ જે છે ને વિષયને બરાબર ગ્રહણ કરી શકે. અને એનાથી જ જે છે ને ઇન્દ્રિયોમાં એક ક્ષયોક્ષમ પેદા થાય છે, એના વગર નથી હોતું. બરાબર છે. એટલે પાંચેય ઇન્દ્રિયોની અંદર જ્ઞાનાવરણીનો, જો આ પાંચેય ઇન્દ્રિય બરાબર હોય તો જ્ઞાનાવરણીનો ક્ષયોક્ષમ છે. પરંતુ જે ઇન્દ્રિયમાં ઉપયોગ જશે, જે ઇન્દ્રિયમાં ધ્યાન કેન્દ્રિત થશે, જે ઇન્દ્રિયમાં આપણો ફોકસ જશે, એ ઇન્દ્રિયનું જ જ્ઞાન થશે. સમજાય છે? જેમ છે ને એક જ જગ્યાએ આપણે બેઠા હોય અને સુગંધી જે છે ને વાતાવરણ હોય તો નાકની અંદર સુગંધી પૂતગલો જઈ જ રહ્યા છે, અને આજુબાજુમાં સંગીત વગેરે હોય તો કાનની અંદર પણ જે છે ને સંગીતના શબ્દો જઈ રહ્યા છે. વાત એ દૃશ્ય જે છે ને આજુબાજુ સારા હોય તો એ જે છે ને રંગોના પૂતગલો પણ આંખની સાથે સંપર્કમાં આવે છે, અને સાથે સાથે આંખ ખુલ્લી હોય તો જે છે ને એ પોતાના વિષયને ગ્રહણ કરવા માટે સક્ષમ છે. એ જ રીતે જે છે ને એ શું કહેવાય કે ઠંડુ ઠંડુ એ જે છે ને પવન વાતો હોય સરસ મજાનો, તો એ સ્પર્શનેન્દ્રિયના જે છે ને સંપર્કમાં આવે છે. બરોબર છે. અને સાથે સાથે જે છે ને એ શરબત પીતો હોય માણસ તો એનો જે છે ને સ્વાદ પણ જે છે ને સારો એને આવતો હોય. એટલે પાંચેય ઇન્દ્રિયોના વિષયો તો જે છે ને બધી જ ઇન્દ્રિયોને એક સાથે મળી શકે છે, પરંતુ જેમાં એનો ઉપયોગ જશે, ફોકસ જશે, એનું એને જ્ઞાન થશે. બરોબર છે. અને એક સાથે બધી ઇન્દ્રિયોનું જ્ઞાન ન થાય. એટલે એટલે ક્ષયોક્ષમ બધા પાસે છે, બરોબર છે, જ્ઞાન કરવાની શક્તિ બધા પાસે છે, પરંતુ ઉપયોગ જ્યાં જશે અને ત્યાં શું થશે, તો ત્યાં એને જ્ઞાન થશે. બરોબર છે. એટલે ક્ષયોક્ષમ અલગ વસ્તુ છે અને ઉપયોગ અલગ વસ્તુ છે. બરોબર છે. જેમ ઊંઘની અંદર પણ જે છે ને પાંચ ઇન્દ્રિયનો ક્ષયોક્ષમ છે, પરંતુ આપણે જે છે ને ફોકસ આપણો ત્યારે મનમાં હોય છે. એટલે પાંચેય ઇન્દ્રિયને જે છે ને સુગંધી લાવો કે દુર્ગંધ લાવો એને બહુ કઈ ખ્યાલ ન આવે. પછી દુર્ગંધના કારણે અત્યંત દુર્ગંધ હોય અને ત્યાં એનો જે છે ને મગજ જાય, બરોબર છે, મન ત્યાં ફોકસ થાય અને એના કારણે જાગી જાય એવું બને, બાકી જે છે ને કઈ ખાસ ખ્યાલ નથી આવતો. બરાબર ને? ગાઢ નિદ્રાની અંદર જે છે ને પાંચેય ઇન્દ્રિયોના વિષયો લગભગ કેવા હોય છે, શૂન્ય થઈ ગયા હોય, અને જે છે ને મન જ્યાં ભમતું હોય, બરોબર છે, ત્યાં ફોકસ હોય. એટલે મનની સાથે જે છે ને ત્યારે આત્મા સીધો જોડાયેલો છે. બરાબર છે. હવે અહીંયા કહે છે કે પેલા જે બતાવ્યા હમણાં એ 3 કારણોની અપેક્ષા વાળી આ લબ્ધિ એ 5 પ્રકારે છે. બરાબર છે. કેમ કે સ્પર્શનેન્દ્રિયની લબ્ધિ જુદી, રસનેન્દ્રિયની જુદી, કેમ કે બધાને સરખો ક્ષયોક્ષમ હોય એવું જરૂરી નથી. જેમ જે છે ને અમુક આપણે વાત થઈ હતી આમ તો કે એ અમુક જે છે ને કૂતરા હોય, સમજો એ કૂતરાને જે છે ને એ ઘ્રાણેન્દ્રિયનો ક્ષયોક્ષમ જોરદાર, બરોબર છે. પછી આ ઈગલ કે બાજ વગેરે છે એ દૂરથી જે છે ને પોતાના શિકાર સાપ વગેરેને જોઈ શકે, એટલે એમને ચક્ષુ ઇન્દ્રિયનો જે છે ને એ લબ્ધિ રૂપે એક ક્ષયોક્ષમ જોરદાર હોય. એટલે અલગ અલગ જીવોનો જે છે ને અલગ અલગ વસ્તુમાં એક ક્ષયોક્ષમ અધિક ઓછો હોઈ શકે. એટલે પાંચેય ઇન્દ્રિયનો ક્ષયોક્ષમ એક છે એવું નથી, પરંતુ 5 પ્રકારે છે એ જણાવવા માટે કહ્યું કે લબ્ધિ 5 પ્રકારે હોઈ શકે. હવે જે છે ને સ્પર્શનેન્દ્રિય લબ્ધિ એટલે શું, તો કે શીત ઉષ્ણ વગેરે સ્પર્શને જાણવાનું જે સામર્થ્ય છે, બરોબર છે, જાણે એ ઉપયોગ કહેવાશે, પણ જાણવાની જે શક્તિ છે એ છે સ્પર્શનેન્દ્રિય લબ્ધિ, અર્થાત અવ્યક્ત ઉપયોગ રૂપ. બરોબર છે. અવ્યક્ત એટલે વ્યક્ત નથી થયું, પરંતુ કેપેસિટી રૂપ છે. એટલે ઉપયોગ રહિત શીત ઉષ્ણ આદિ સ્પર્શને જાણવાની શક્તિ. આ રીતે રસનેન્દ્રિય વગેરેમાં પણ સમજી લેવું. બરોબર છે. આ રીતે લબ્ધિની વાત કરી. હવે આગળના સૂત્રમાં, બરોબર છે, આ તો અહીંયા પૂરું થયું. આગળના સૂત્રમાં એ ઉપયોગ શું છે એ બતાવે છે. તો અહીંયા કીધું કે ભાવેન્દ્રિય રૂપ ઉપયોગ જે છે એ સ્પર્શના આદિ ઇન્દ્રિયો દ્વારા અનુક્રમે એ સ્પર્શનો જ્ઞાન કરાવશે કે અનુભવ કરાવશે. એટલે એમાં વિષયમાં પ્રવર્તાવશે. એટલે સ્પર્શનું, રસનું, રૂપનું, બરોબર છે, અને એટલે સ્પર્શ રસ ગંધ રૂપ અને સ્પર્શ શબ્દ એ 5માં જે છે ને પ્રવર્તાવશે ઉપયોગ. એ ભાષ્યાર્થમાં પણ એ જ રીતે લખ્યું છે કે સ્પર્શાદિ મતિ જ્ઞાનનો ઉપયોગ છે. બરોબર છે. સ્પર્શ પોતે ઉપયોગ છે, કેમ કે સ્પર્શ ખ્યાલ આવે ને, ઉપયોગ જીવનું લક્ષણ છે. એ આપણે પહેલા જ જે છે ને 8મા સૂત્રમાં જોઈ ગયા. બરોબર છે. હવે ઉપયોગ શબ્દ સમજાવવા માટે અલગ અલગ શબ્દો બતાવ્યા, જેથી કરીને એ શબ્દ ક્લિયર થાય કે ઉપયોગ એટલે શું લેવાનું. તો પ્રણિધાન બોલો, પછી એ આયોગ બોલો, તદભાવ બોલો કે પરિણામ બોલો, આ બધું જ જે છે ને એ ઉપયોગને બતાવવા માટેના શબ્દો છે. પ્રણિધાન તો આપણે જોઈ ગયા કે એ તરફ જે છે ને શું કહેવાય કે એ ઝૂકે કાં તો એ તરફ જાય, બરોબર છે, એટલે કે
એ તરફ ફોકસ થાય. આયોગનો અર્થ પણ જે છે ને જોડવા રૂપ છે. પછી તદભાવ એટલે એમાં જે છે ને એ રૂપ થવું, વિષય રૂપ થવું એટલે કે વિષયના એટલે જ્ઞાન રૂપે વિષય રૂપ થવું. જેમ એપલ નું જ્ઞાન થયું એનો મતલબ શું કે આત્મા એપલ રૂપ થયું. એટલે આત્મા એપલ ન બની જાય, પણ એ આત્માની અંદર એપલ નું જ્ઞાન થયું એટલે શું થયું કે ત્યારે આત્મા જે છે ને એપલ રૂપ તદાકારે થયો કહેવાય. બરોબર છે. એપલ રૂપ થયું એટલે જ્ઞાન રૂપે, એટલે આપણી ભાષામાં કહીએ તો એપલ નું પ્રતિબિંબ જ્ઞાન રૂપે આત્મામાં પડ્યું. બરોબર છે. પછી પરિણામ એટલે પરિણમવું એટલે કે કન્વર્ટ થવું. એટલે આ બધા જ જે છે ને ઉપયોગને બતાવવા માટે, ઉપયોગ શબ્દને ક્લિયર કરવા માટે આ શબ્દો બતાવે. બરોબર છે. હવે એ આ ત્રણમાં નિવૃત્તિ હોતે સત્ય ઉપકરણ અને ઉપયોગ એ બે હોય છે. બરોબર છે. એટલે હમણાં ત્રણ વસ્તુ કમ્પેર કરે છે કે નિવૃત્તિ, ઉપકરણ અને ઉપયોગ. આ ત્રણને કમ્પેર કરીએ તો જેને નિવૃત્તિ હોય ને એને ઉપકરણ અને ઉપયોગ હોઈ શકે. એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે નિવૃત્તિ ન હોય તો ઉપકરણ પણ ન હોય. કેમ કે તલવાર જ ન હોય તો તલવારની ધાર ક્યાંથી? બરોબર છે. અને તલવારની ધાર ન હોય તો એનો છે ને યુઝ ન થઈ શકે. એટલે નિવૃત્તિ હોય તો જ ઉપકરણ અને ઉપયોગ આ બે હોય. બરોબર છે. પછી આગળ કહે છે કે લબ્ધિ હોય તો નિવૃત્તિ, ઉપકરણ અને ઉપયોગ ત્રણેય હોય. એટલે હોવાની સંભાવના છે. કેમ કે લબ્ધિ હોય એનો મતલબ જ છે કે નિવૃત્તિ છે. કેમ કે લબ્ધિ છે ને એનો અર્થ શું કે ઉપકરણ છે. કેમ કે ઉપકરણ વિના લબ્ધિ પેદા નહીં થાય, ઉપકરણ વિના ક્ષયોક્ષમ નહીં. અને ઉપકરણ ક્યારે હશે? નિવૃત્તિ હશે તો. બરોબર છે. અને લબ્ધિ છે તો ઉપયોગ થઈ શકશે. એટલે લબ્ધિ છે એને નિવૃત્તિ, ઉપકરણ આ સાઈડ જે આપણે પેલા જોઈ ગયા, અને ઉપયોગની વાત જે હમણાં કરી એ ત્રણેય હોય. એટલે જેની પાસે લબ્ધિ છે એની પાસે નિવૃત્તિ, ઉપકરણ તો રહેશે. એના વગર તો લબ્ધિ આવશે નહીં. અને લબ્ધિને જો યુઝ કરે તો ઉપયોગમાં ગણાશે. બરોબર છે. અને નિવૃત્તિ આદિમાંથી કોઈ એકના અભાવમાં વિષયનો બોધ ન થાય. એટલે કે લબ્ધિ લો એટલે નિવૃત્તિ લો, ઉપકરણ લો, લબ્ધિ લો અને ઉપયોગ લો, આ ચારેય જોશે. ચારેયમાંથી એકનો પણ અભાવ હશે તો વિષયનો બોધ નહીં થાય. દાખલા તરીકે નાક છે એ નિવૃત્તિ છે. નાકની અંદરનો જે હિસ્સો છે એ ઉપકરણ છે. અને એની અંદર સૂંઘવાની જે શક્તિ છે એ આભ્યંતર ઉપકરણ છે. બરોબર છે. અને એના દ્વારા જે જ્ઞાનાવળીનો ક્ષયોક્ષમ છે એ લબ્ધિ છે. અને સુગંધી પૂતગલો અંદર જાય, સંપર્કમાં આવે અને એનાથી જે જ્ઞાન પેદા થાય અને આત્મા ત્યાં ફોકસ કરે તો જ્ઞાન પેદા થાય એ ઉપયોગ છે. બરાબર છે. એટલે આખા પ્રોસેસમાંથી પાસ થાય તો જ્ઞાન થાય. એના વિના વિષયનો બોધ ન થાય. એમાંથી એક પણ વસ્તુ ના હોય, સમજો નાક નથી તો નાકનો અંદરનો હિસ્સો તો હોવાનો જ નથી, કેમ કે નાક જ નથી. બરોબર છે. એટલે ક્ષયોક્ષમ નહીં થાય. ક્ષયોક્ષમ નહીં થાય તો ઉપયોગ જ નહીં. અથવા તો બધું જ છે પણ જે છે ને ત્યાં ફોકસ ન કર્યું, ઉપયોગ ન મૂક્યો તો પણ જે છે ને જ્ઞાન નહીં થાય. એ બોધ કરવા માટે, ઇન્દ્રિયજન્ય બોધ કરવા માટે આ ચારે ચાર વસ્તુ લાગશે: નિવૃત્તિ, ઉપકરણ, લબ્ધિ અને ઉપયોગ. બરાબર છે. હવે ટીકાની અંદર પણ આ જ વસ્તુ બતાવે છે. જોઈ લઈએ કે સ્પર્શ આદિ સંબંધી જ્ઞાન આદિનો વ્યાપાર એટલે પ્રવૃત્તિ, એટલે જ્ઞાન કરવાની જે છે ને પ્રવૃત્તિ, એને ઉપયોગ કહેવાય છે. એટલે વર્તમાન જ્ઞાન એને ઉપયોગ કહેવાય છે. આ પ્રમાણે સૂત્રનો સમુદ્રિત અર્થ છે. અવ્યવ અર્થને ભાષ્યકાર કહે છે કે સ્પર્શ આદિ 5 વિષયોમાં એ મતિ જ્ઞાનનો વ્યાપાર, એટલે મતિ જ્ઞાનનો જે છે ને મતિ જ્ઞાન રૂપે એ થવું. બરોબર છે. પાંચે ઇન્દ્રિયમાં એટલે જે છે ને એ ચક્ષુ દ્વારા એ રૂપ નું જ્ઞાન જે થાય એ મતિ જ્ઞાન જે થાય છે એ પોતે જ ઉપયોગ છે. ને ઉપયોગનો આવો અર્થ એ જે છે ને પ્રવચનના જ્ઞાતાઓએ કહ્યો છે એવું અહીંયા એ શાસ્ત્રકાર ભગવંત કહે છે. એટલે સ્પર્શ આદિમાં ઉપયોગ પરમાણુનો પણ હોય છે. હવે આમાં કોઈ આપત્તિ આપે કે જે છે ને સ્પર્શ છે, કોઈ વસ્તુનો આપણે અડીએ છે તો એ વસ્તુ જે છે ને એ કેમાંથી બની હોય? તો પરમાણુમાંથી બની હોય ને. પરમાણુમાંથી દ્વિણુક બને, ત્રિણુક બને, બધું બને. બરોબર છે. જે વસ્તુનો આપણે સ્પર્શ કરશે તો એમાં પરમાણુ તો રહેવાનો જ છે. તો એનો મતલબ શું કે પૂતગલની દુનિયામાં હરેક વસ્તુમાં પરમાણુ તો જે છે ને ઉપયોગી બને છે કે નહીં? પરમાણુ જ ન હોય તો વસ્તુ ન હોય, ને વસ્તુ ન હોય તો સ્પર્શ ન હોય. બરોબર કે નહીં?
ભૂતગલની કોઈ પણ વસ્તુ પરમાણુમાંથી જ બનવાની છે. તો પરમાણુ બધામાં ઉપયોગી બને છે. તો ઉપયોગી બનવાના કારણે ઉપયોગરૂપ લક્ષણ પરમાણુમાં પણ ઘટશે. કેમ કે પરમાણુ ઉપયોગી છે મતલબ એનામાં ઉપયોગ લક્ષણ છે. બરોબર છે. તો અહીં જે છે ને એની સ્પષ્ટતા કરે છે કે આવું કન્ફ્યુઝન ન થાય એટલે કે છે કે હમણાં અમે જે છે ને વાત કરીએ છીએ ભાવેન્દ્રિય. અને ભાવેન્દ્રિય પોતે જ્ઞાનરૂપ છે. અને જ્ઞાનરૂપ જે ઉપયોગ છે એની વાત ચાલે છે. અહીંયા નોર્મલી આપણે જે ઉપયોગ કહીએ ને કે મેં આ વસ્તુનો ઉપયોગ કર્યો એનો મતલબ જે છે ને યુઝ કર્યો તો એની વાત નથી. કોઈ યુઝ, કોઈ હેલ્પ, કોઈ કન્ટ્રીબ્યુશન રૂપ જે છે ને ઉપયોગની વાત નથી. અહીંયા ઉપયોગથી જે છે ને જ્ઞાન લેવાનું છે. એટલે લખ્યું કે પરમાણુ પોતે અજીવ સ્વરૂપ છે. અહીંયા ભાવેન્દ્રિયની વાત ચાલે છે. માટે ભાવેન્દ્રિય પોતે જ્ઞાન સ્વરૂપ, ચેતના સ્વરૂપ, આત્માના જે છે ને આંતરિક પરિણામ સ્વરૂપ હોવાથી અહીંયા પરમાણુની વાત અસ્થાને છે. એટલે પરમાણુના ઉપયોગનો અહીંયા અધિકાર નથી. અને આથી ભાષ્યકાર જે છે ને એમણે કહે છે કે અમે જ પેલા છે ને એ ચોખવટ કરી છે કે ચૈતન્ય પરિણામ રૂપ જે ઉપયોગ છે એ જીવનું જે છે વિશેષ લક્ષણ છે. વિશેષ લક્ષણ એટલે શું? કે જીવને અજીવથી જુદો પાડે છે. બરોબર છે. અને ઇન્દ્રિય છે એ જીવનું લિંગ છે. એટલે જીવને ઓળખવા માટેની નિશાની છે. આથી અહીં પરમાણુના ઉપયોગની વાત જ નથી. અને આથી જ કહે છે કે જ્ઞાનાદિ રૂપ ચૈતન્ય પરિણામ જે છે, બરોબર છે, જ્ઞાન આદિ એટલે દર્શન પણ આવે. એટલે જ્ઞાન અને દર્શન રૂપ જે આત્માનું ચેતનનું પરિણામ છે એ ઉપયોગ છે. અને આ ઉપયોગ અવધિ જ્ઞાન આદિ સ્વરૂપ છે. અવધિ જ્ઞાન આદિ એટલે શું? તો કે મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન, કેવળ જ્ઞાન. આ બધા જ જ્ઞાન અને સાથે દર્શન પણ લેવાના આવશે. બરોબર છે. એ સામાન્યથી ઉપયોગની વ્યાખ્યા છે. બાકી અહીંયા મતિ જ્ઞાનની વાત ચાલે છે એટલે ઇન્દ્રિય સંબંધી લેવાનું. અને આથી કહે છે કે ઉપયોગ ચિત્તની એકાગ્રતા રૂપ છે. એટલે ચિત્ત એટલે મન જ્યાં એકાગ્ર થાય, જ્યાં ફોકસ થાય, જ્યાં જ્ઞાન કરવા માટે પ્રયત્નશીલ બને એ જે છે ને અને જે રીતે કન્વર્ટ થાય જ્ઞાન રૂપે, એ કન્વર્ટ થયેલું જ્ઞાન રૂપે કન્વર્ટ થયેલો જે આત્માનો પરિણામ એ પોતે ઉપયોગ છે. અવધિ જ્ઞાનમાં બધું આત્માથી દેખાય છે. એમાં મનનો ઉપયોગ ન હોય. બરોબર છે. સીધું દેખાય છે ને. અવધિ જ્ઞાનમાં જે છે એમાં કોઈ બીજા સાધનની જરૂર નથી. છેલ્લા 3 જ્ઞાનમાં બરોબર છે. હવે મનની એકાગ્રતા પણ ભાવનાની અપેક્ષાએ અવધિ જ્ઞાન આદિમાં જે છે ને સાધારણ જ છે. એટલે એક રીતે અવધિ જ્ઞાન જ્યારે થતું હોય ત્યારે મનની જરૂરત ન પડે. પરંતુ આ વસ્તુનું મારે જ્ઞાન કરવું છે એવું પેલા વિચારે અને પછી અવધિ જ્ઞાની જે છે ને એ વિષયમાં જાય. જેમ જે છે ને મારે એ જે છે ને શું કહેવાય કે અહીંયાથી દૂર દિલ્હીમાં શું થઈ રહ્યું છે એ જાણવું છે. એવો વિચાર આવે, અંદરમાંથી ભાવ થાય. બરોબર છે. મનની અંદર પરિણામ થાય. એના પછી જ જે છે ને હું ઉપયોગ મૂકું અને ત્યાં અવધિ જ્ઞાનથી શું થઈ રહ્યું છે એ જાણી શકું. એટલે શરૂઆતમાં જે છે ને ભાવનાની અપેક્ષાએ તો મનની એકાગ્રતા એમાં લાગવાની છે. અર્થાત અવધિ જ્ઞાની વગેરે જે છે ને ભાવના ભાવે જ્યારે એમાં પણ જે છે ને મનની એકાગ્રતા તો હોય. આથી મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન એ બધા જ્ઞાનમાં બરોબર છે. કેવળ જ્ઞાનમાં એવું નથી હોતું કે વિચારીને પછી જે છે ને જુએ, કારણ કે બધું જ દેખાઈ રહ્યું છે. સહજ ભાવે દેખાઈ રહ્યું છે. કોઈ આવરણ નથી. પણ પેલા જે 4 જ્ઞાન છે એમાં તો છદ્મસ્તતા હોવાના કારણે અને અપૂર્ણ જ્ઞાન હોવાના કારણે જ્યાં જાણવાનું થાય ત્યાં પેલા મનને એકાગ્ર કરવું પડે. એટલે બધા જ્ઞાનોમાં મનની એકાગ્રતા હોવાથી મનની એકાગ્રતા જે છે ને બધામાં કોમન છે. બરોબર છે. ખાલી મતિ જ્ઞાનમાં છે એવું નથી. આથી અહીં કહે છે કે પોતાના વિષય અયોગ શબ્દ વાપર્યો હતો ને, આયોગ શબ્દ વાપર્યો હતો. એટલે શું કે પોતાના વિષયની મર્યાદાથી સ્પર્શ આદિમાં જ ઉપયોગ. બરોબર છે. એટલે બીજું નહીં લેવાનું કે જે છે ને અવધિ જ્ઞાનમાં જે આવે અથવા તો મનપર્ય જ્ઞાનમાં જે આવે એમ નહીં. ઇન્દ્રિયોની જે મર્યાદા છે, 5 ઇન્દ્રિયની પોતપોતાના વિષયની મર્યાદા છે. એક ઇન્દ્રિય બીજાનો જે છે ને વિષય એ ગ્રહણ નથી કરતી. બરોબર છે. પછી વિશિષ્ટ લબ્ધિધારી હોય એની વાત જુદી. હમણાં તો સામાન્ય છદ્મસ્તની વાત ચાલે છે. બરોબર છે. તો આવી વિષયની મર્યાદાથી સ્પર્શ વગેરેમાં જ જે છે ને ઉપયોગ છે એની હમણાં વાત છે. આ પ્રમાણે પણ જીવ અવધિ જ્ઞાનના પણ ઉપયોગનું અધિકરણ છે.
અર્થાત અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકે તો અવધિ જ્ઞાનથી જણાય, અન્યથા નહીં. અવધિ જ્ઞાનમાં પણ જે છે ને ઉપયોગ તો છે ને, અને જીવ જે છે પોતે એનું અધિકરણ છે, કારણ કે જીવના આધારે જ એટલે આત્માના આધારે જ અવધિ જ્ઞાન થાય છે. બરોબર છે. ત્યાં તો ઇન્દ્રિયનો પણ આધાર છે, અહીંયા તો માત્ર આત્માનો આધાર છે. એટલે અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકે તો અવધિ જ્ઞાન થી જે છે ને જણાય, ઉપયોગ વગર નહીં જણાય. અને જીવ કેવલ જે છે ને મતિ જ્ઞાનના ઉપયોગનું અધિકરણ નથી. જીવ પોતે ખાલી મતિ જ્ઞાનના ઉપયોગોનું અધિકરણ નથી, અવધિ જ્ઞાન વગેરેના પણ ઉપયોગનું અધિકરણ છે. બરોબર છે. એટલે એ ડાઉટ રહે. એટલે હવે બતાવે છે કે જે છે ને એ તદભાવ એટલે ઉપયોગ જીવનું લક્ષણ છે, કારણ કે જીવને સ્પર્શાદીનું જ્ઞાન થાય છે, એટલે એ ભાવરૂપ થાય છે. એટલે ઉપયોગ છે એ એનાથી જીવ ઓળખાય છે, અને જીવ જે છે સ્પર્શ વગેરેનું જ્ઞાન કરી શકે છે, અને જ્યારે જ્ઞાન કરે છે ત્યારે ઉપયોગ રૂપ થાય છે. બરોબર છે. અને હજી પણ જે છે ને એ સ્પષ્ટ નહીં હોવાના કારણે હજી એક શબ્દ મૂક્યો કે પરિણામ, એટલે પરિણમવું, એને કહેવાય પરિણામ. એટલે તે ઉપયોગના અધિકરણ એવા આત્માનું છે. કોઈ પણ ઉપયોગ છે એનો અધિકરણ તો આત્મા જ રહેશે ને. અધિકરણ એટલે સમજાય છે ને, આધાર. અધિકરણ એટલે આધાર. બરોબર છે. જેમાં ઉપયોગ રહે, તો ઉપયોગ કેમાં રહે છે? આત્મામાં જ રહે છે ને, ભૂતગલમાં તો રહી ન શકે. હમણાં જે ઉપયોગની વાત ચાલે છે જ્ઞાન રૂપ, એ ક્યાં રહેશે? આત્મામાં. તો એ ઉપયોગના આધાર રૂપ કોણ છે? તો કે આત્મા જ. અને આત્મા જ જે છે ને એ ઉપયોગ રૂપ થાય છે. જેમ મેં કીધું ને કે એ શું, ટામેટાને જોઈએ તો ટામેટા રૂપ થાય, દિવાલને જોઈએ તો દિવાલ રૂપ થાય, આખા જગતને જોઈએ તો આખા જગત રૂપ થાય. બરોબર છે. આત્મા એ રૂપ થાય એટલે શું? કે આત્માની અંદર જ્ઞાન તદાકાર થાય છે, તેમાં પરિણામ પામે છે. અહીં તાત્પર્ય અર્થ એ છે કે ઉપયોગ એ આત્માનો જ તે પરિણામ છે. બરોબર છે. બીજા પદાર્થની ઉત્પત્તિ રૂપ નથી. સમજાય છે કે વસ્તુને જોયું એટલે આત્મા એવો બની ગયો એવું પણ નથી, અને જોવાથી કંઈક ફેરફાર થાય છે એવું નથી, પરંતુ જ્ઞાન રૂપ છે. આત્મા પોતે એ રીતે પરિણામ પામે છે જ્ઞાન રૂપે. અને અહીંયા એ ઉપયોગ બધામાં કોમન જ છે, એ બધી વસ્તુમાં ઉપયોગ હોય જ છે. ખાલી એટલું છે કે અહીંયા ઉપયોગ જે છે મતિ જ્ઞાનનો વિષય હોવાના કારણે એ શું કહેવાય કે, અને એમાં પણ સ્પેશિયલી ઇન્દ્રિય સંબંધી વાત ચાલે છે, એટલે ઇન્દ્રિયોથી થતું જે જ્ઞાન છે, બરોબર છે, એ ઉપયોગ અહીંયા લેવાનું છે સ્પેસિફિકલી. હવે ઉપયોગની પ્રવૃત્તિમાં ક્રમ કહે છે કે સૌથી પહેલા નિવૃત્તિ જોઈએ, બહારથી અંદર. તો બારે સૌથી પહેલા નિવૃત્તિ, એમાં અંદર હજી સૂક્ષ્મ ઉપકરણ, હજી સૂક્ષ્મ લબ્ધિ, અને અત્યંત સૂક્ષ્મ એ ઉપયોગ છે. બરોબર છે. આ ક્રમ છે. નિવૃત્તિ હોય તો ઉપકરણ, અને એનાથી આગળ જઈને લબ્ધિ, અને એમાંથી ઉપયોગ થાય. કારણ કે ઉપકરણનો આશ્રય કોણ છે? નિવૃત્તિ છે. જો આશ્રય રૂપ નિવૃત્તિ જ ન હોય, બરોબર છે, એ કાન નાક આંખ કઈ હોય જ નહીં, તો એની અંદર જે છે ને ઉપકાર કરવાની શક્તિ જ નહીં રહે. બરોબર છે. શ્રોત્ર એટલે સાંભળવાનું જે છે ને એ શબ્દને સાંભળવાનું જ્ઞાન, એનો ઉપયોગ જે છે એ ઉપકરણમાંથી જ પેદા થાય છે ને. કેમ કે કાનની અંદર નો હિસ્સો એ વિષયને ગ્રહણ કરી શકે તો આગળ કામ ચાલે, એના વગર ઉપયોગ સુધી પહોંચી ન શકાય. એટલે નિવૃત્તિ, એની અંદર ઉપકરણ, ઉપકરણમાંથી જે છે ને લબ્ધિ, અને એનાથી ઉપયોગ થાય. અહીંયા લખ્યું કે શ્રોત્રાદિ સ્વયોપમ રૂપ લબ્ધિ હોય. હવે જેને લબ્ધિ છે એનો મતલબ શું થઈ ગયો કે એનો કાન વગેરે બરોબર, કેમ કે લબ્ધિ પોતે ક્ષયોપમ રૂપ છે, અને કાન વગેરે બરોબર ના હોય તો ક્ષયોપમ જ નથી. બરોબર છે. કેમ કે ક્ષયોપમ એ કારણ બને છે, અને જેને ક્ષયોપમ હોય તો એની પાસે ઉપયોગ થવાની પણ સંભાવના જે છે ને રહે છે. એટલે ઉપયોગ થવાની ક્ષમતા તો છે જ. બરોબર છે. મેં લખ્યું કે કર્મ વિશેષથી, એટલે નિર્માણ નામ કર્મ, અંગોપાંગ નામ કર્મ, એનાથી જે સંસ્કારિત કરાયેલ, બરોબર છે, એટલે કે એનાથી બનેલ, કે એનાથી નિર્માણ થયેલ, બરોબર છે, કે જે અંદરના જે પ્રદેશો છે કાનના, બરોબર છે, કર્ણ ગોલક આદિ જે અંદરના જે વિશેષ ભાગો છે કાનના, બરોબર છે, તો જે છે ને શું કહેવાય કે પ્રોપર કાનનો એ અંદરનો હિસ્સો, એ કાનનું કાણું અને અંદર પડદો વગેરે જે કંઈ પણ હોય એ બધું હોય. જે જીવને ક્ષયોપમ લબ્ધિ ન હોય તેને આ બધું ન હોય, કેમ કે ક્ષયોપમ આના વિના થવાનું. કાન બરોબર હશે
બરોબર છે. એ પણ કાનમાં નિવૃત્તિ અને ઉપકરણ બંને બરાબર હશે તો જ લબ્ધિ થશે. એટલે લબ્ધિ થઈ છે એનો અર્થ જ છે કે એનું આ બધું બરાબર છે. બરોબર છે. ભાષ્યકાર તે પ્રમાણે કહે છે કે નિવૃત્તિ આદિ ચારમાંથી કોઈ એક પણ ન હોય તો વિષયનું દર્શન, એટલે અહીંયા દર્શનથી જ્ઞાન લેવાનું છે. અહીંયા વિષયને જોવું પણ વિશેષથી જોવું કે સામાન્યથી જોવું એટલે જ્ઞાન લઈ લેવા બંને આવી જશે એમ તો. બરોબર છે. પણ એ આમાં ખોડખા પણ હશે કાં તો કોઈ કમી હશે એક પણ ચારેયમાંથી તો જ્ઞાન નહીં થાય, બોધ નહીં થાય. બરોબર છે. હવે જે છે ને અહીંયા અવતરણિકામાં પ્રશ્ન કરે છે કે આપણે આપણી ઇન્દ્રિયો, બોલો એક મિનિટ, કન્ફ્યુઝન છે. બોલો લબ્ધિ હોય તો નિવૃત્તિ અને ઉપકરણ હોય જ, બરોબર છે. એ ક્લિયર નથી થતું. એટલે કદાચ આપણે એવું એક્ઝામ્પલ લઈએ કે કોઈ જીવ છે જેને લબ્ધિ છે, નિવૃત્તિ, ઉપકરણ બધું છે, અને સમજો કે એટલે આપણે ચક્ષુ ઇન્દ્રિયનું લઈએ દ્રષ્ટાંત, તો પેલા એ જોતો તો લબ્ધિ હતી, બધું થતું હતું, પણ સપોઝ હવે એ આંધળો થઈ ગયો જીવ, તો લબ્ધિ તો પડી જ છે ને, ખાલી હવે યા તો નિવૃત્તિ ખરાબ થઈ ગઈ યા તો ઉપકરણ ખરાબ થઈ ગયું. એક વાત સમજો, આંખ છે ને હજી છે પણ આંખમાં કંઈક ડિફેક્ટ ના કારણે હવે જોઈ નથી શકતો. બરોબર છે. પેલા જોઈ શકતો, તો આંખમાં જે ડિફેક્ટ થઈ એના કારણે જે છે ને ક્ષયોપશમ જ નહીં થાય, એટલે લબ્ધિ કઈ? એટલે જોવાનું ક્ષયોક્ષમ ની લબ્ધિ તો પડેલી હતી ને. ના ના, જે છે ને ક્ષયોપશમ થાય છે કેના આધારે? તો ઇન્દ્રિયોના આધારે. પ્રોપર ઇન્દ્રિય હોય તો એના આધારે ક્ષયોપશમ થાય. તો ઇન્દ્રિયમાં ખોડખાપ પણ આવી એટલે ક્ષયોપશમ પણ ગયું, એટલે લબ્ધિ ગઈ. તો લબ્ધિ જ્ઞાન કરવાની શક્તિ, આપણે ખાલી એટલો જ શબ્દ લઈએ. અરે એમ નહીં, પણ જ્ઞાન કરવાની શક્તિ પેદા કેનાથી થાય છે? છદ્મસ્થ આત્માને. હા, એ બાહ્ય ઇન્દ્રિયથી થાય. હા, એટલે લબ્ધિ છે એનો અર્થ જ એ છે કે નિવૃત્તિ ને ઉપકરણ બરાબર છે. એમાં જે છે ને નિવૃત્તિમાં થોડીક ખોડખાપણ હોય, જેમ છે ને નાકનો શેપ આડો વાડો બહારથી હોય પણ અંદરનું બરાબર હોય તો બરાબર સૂંઘી શકે, વાંધો ના આવે. સમજાય છે? એ છે. બાકી એ પ્રોપર ઉપકરણ, અને ઉપકરણ જે છે ને નિવૃત્તિ વગર તો ન રહી શકે ને. હા, એ તો નિવૃત્તિ જોશે ખરી. હા, એટલે આમ ઉપકરણ પ્રોપર જોશે એકદમ જ, અને નિવૃત્તિ થોડીક આગી પાછી હોય તો પણ ચાલે, પણ એની અંદર ઉપકરણ બરોબર હોય એ રીતે હોવી જોઈએ, અને તો જ જે છે ને લબ્ધિ છે. એટલે લબ્ધિ છે એનો મતલબ જ એ છે કે નિવૃત્તિ ને ઉપકરણ છે જ. તો પછી લબ્ધિની વ્યાખ્યા ખાલી જ્ઞાન કરવાની શક્તિ નો લેતા જ્ઞાન થવું જોઈએ સાથે સાથે. ના એમ નહીં, જ્ઞાન કરવાની શક્તિ એટલું જ આવશે, પણ એ જ્ઞાન કરવાની શક્તિ માટે જવાબદાર પરિબળો કયા? તો એક તો અંદર ક્ષયોપશમ, અને ક્ષયોપશમ પણ કોના આધારે? તો ઇન્દ્રિયોની રચનાના આધારે થાય છે. ઓકે, એટલે શક્તિ એક્ટિવ હોવી જોઈએ તો જ. હા, ઓકે, ક્લિયર. અને પછી લબ્ધિ હશે તો ઉપયોગ થશે એવું કમ્પલસરી નથી. ઉપયોગ કરે તો થાય, નહીં તો ન પણ થાય. પણ જેને બોધ કરવો હોય એને ઉપયોગ સુધી પહોંચવું પડશે. હવે અહીંયા પ્રશ્ન કરે છે અવતરણિકામાં કે આપે ઇન્દ્રિયો 5 છે એમ જે કહ્યું, બરોબર છે. આ તો ટીકાની અંદર નામ પણ આવી ગયા, પરંતુ જે છે ને આ તો ભાષ્યકાર પોતાના હિસાબે ચાલે. તો એમાં એ ઇન્દ્રિયો કઈ છે તેનો હવે ઉત્તર આપે છે કે સ્પર્શન, રસન, ઘ્રાણ, ચક્ષુ, શ્રોત્ર, એમ 5 ઇન્દ્રિયો જે છે ને એના ક્રમશઃ નામો છે. આપણે થોડુંક જોઈ ગયા હતા કે ભાષ્યમાં તો એ જ આપ્યું છે, ટીકાની અંદર પણ એ વસ્તુ જ બતાવી છે કે આ 5 છે, અને એને જે છે ને ક્લિયર કર્યું કે જેના વડે સ્પર્શ કરાય એને સ્પર્શન ઇન્દ્રિય કહેવાય, જેના વડે ચખાય એને રસન ઇન્દ્રિય કહેવાય, જેના વડે સૂંઘાય એને ઘ્રાણ ઇન્દ્રિય કહેવાય, જેના વડે દેખાય એને ચક્ષુ ઇન્દ્રિય કહેવાય, અને જેના વડે સંભળાય એને
એ શ્રોત્ર ઇન્દ્રિય કહેવાય. બરોબર છે. આપણી ભાષામાં એ સ્પર્શનેન્દ્રિય એટલે ચામડી, એ રસનેન્દ્રિય એટલે જીભ, ઘ્રાણેન્દ્રિય એટલે નાક, ચક્ષુ ઇન્દ્રિય એટલે આંખ અને શ્રોત્રેન્દ્રિય એટલે એ કાન. આ પ્રમાણે ઇન્દ્રિયો એ છદ્મસ્ત જીવોના જ્ઞાન માટે એ જે છે ને શું કહેવાય, કરણ બને છે. એટલે કે કાર્યની સિદ્ધિમાં ઉપકારક બને છે, એટલે ઉપયોગી બને છે, યુઝફુલ બને છે. બરોબર છે. બધા જ જીવોને, કેમ કે કોઈ પણ જીવ એ જે છદ્મસ્ત છે એ બધા જ ને એ ઇન્દ્રિય નું જ્ઞાન, ઇન્દ્રિયથી થતું જ્ઞાન હોય જ છે. મિનિમમ એક ઇન્દ્રિય અને મેક્સિમમ પંચેન્દ્રિય. બરોબર છે. હવે આ જે સંખ્યા બતાવી અને એ સંખ્યા જે છે એનું વિશેષ વર્ણન કરવાની એટલા માટે જરૂર નથી કારણ કે સેન્સ ઓર્ગન્સ કે ઇન્દ્રિયો એ જગતમાં પ્રસિદ્ધ છે. બરોબર છે. એ લગભગ બધા દર્શનોમાં પણ પ્રસિદ્ધ છે, લોકમાં પણ પ્રસિદ્ધ છે. એટલે આમાં બીજું કંઈ વિશેષ કહેવાનું હોતું નથી. પરંતુ આગળ પછી એ ક્રમ માટે વાત કરી અને હું આખું વાંચતો નથી પણ ખાલી કહી દઉં કે જગતમાં કોઈ પણ એકેન્દ્રિય હશે તો એને પહેલી જ ઇન્દ્રિય હશે, ફર્સ્ટ. એકેન્દ્રિય એનો મતલબ એક ઇન્દ્રિય છે પણ એવું નહીં કે જે છે ને એને સાંભળવાની શક્તિ છે. બરોબર છે. કાં તો કોઈ એવો એકેન્દ્રિય મળે જેને છે સૂંઘવાની શક્તિ છે, કોઈ એવો એકેન્દ્રિય મળે જેને જે છે ને, એટલે કોઈ પણ એક ઇન્દ્રિય હોય એવું નહીં. ક્રમ જ એ છે કે સૌથી પહેલા સ્પર્શ કરવાની શક્તિ જ મળે. બરોબર છે. સ્પર્શ દ્વારા જે છે ને એ ચીકણું છે કે રફ છે, ગરમ છે કે ઠંડુ છે વગેરે જાણી શકે. પણ સ્પર્શ કરવાની એટલે કે ટચને એ શું કહેવાય, આઈડેન્ટિફાય કરવાની શક્તિ મળે. પછી બે ઇન્દ્રિય હોય તો ક્રમ એ જ છે કે એને સ્પર્શની શક્તિ હશે એટલે એને સ્પર્શનેન્દ્રિય હશે અને રસનેન્દ્રિય હશે. આડી અવડી કોઈ પણ જે છે ને બે ઇન્દ્રિય નહીં હોય. એ જ રીતે ત્રણ હશે તો સ્પર્શ, રસ અને ઘ્રાણ જ હશે, એટલે સૂંઘવાની શક્તિ હશે. ચૌરેન્દ્રિય કોઈ જીવ હશે તો એમાં જે છે ને ચાર ઇન્દ્રિય વાળા કોઈ પણ જીવોમાં એમાં આડી અવડી નહીં પરંતુ લાઈનથી જ જે છે ને ચાર ઇન્દ્રિય હશે એટલે સ્પર્શ, રસ, પછી ઘ્રાણ અને ચક્ષુ. પંચેન્દ્રિયમાં એડિશનલ જે છે ને એ કાન એટલે સાંભળવાની શક્તિ આવશે. આ ક્રમ છે અને માટે અહીંયા જે ક્રમથી વર્ણન કર્યું છે એ એકદમ પરફેક્ટ છે, બધા બરાબર છે. ખ્યાલ આવે છે? એટલે એ બધું અહીંયા જે છે ને વિસ્તારથી બતાવ્યું છે, એટલે એક્સપ્લેન જ કર્યું છે એટલે હું ફરીથી વાંચતો નથી. બરોબર છે. અને હા, અહીંયા ખાલી એ છે કે એકેન્દ્રિય જીવ છે એમાંથી જીવ બેઇન્દ્રિય થાય એવું કમ્પલસરી નથી. તેન્દ્રિય પણ થઈ શકે, ચૌરેન્દ્રિય પણ થઈ શકે, એકેન્દ્રિયમાંથી સીધો પંચેન્દ્રિય પણ થઈ શકે. હા, પણ એટલું તો છે કે એકેન્દ્રિયમાંથી પંચેન્દ્રિય થાય તો પાંચે પાંચ ઇન્દ્રિય એને હશે. એકેન્દ્રિયમાંથી ચૌરેન્દ્રિય થાય તો ફર્સ્ટ ફોર ઇન્દ્રિય હશે, કોઈ પણ ચાર નહીં. કોઈ પણ ચાર નહીં ચાલે, પહેલી ચાર જ જોશે, એટલે પહેલી ચાર જ હોય. બરોબર છે. એટલે થાશે ક્રમથી જ. બરોબર છે. ઇન્દ્રિયોની પ્રાપ્તિ માટે ક્રમ આ છે, પણ જે છે ને પંચેન્દ્રિયમાંથી પાછું એક ઇન્દ્રિય થઈ શકે, બે ઇન્દ્રિયમાંથી જે છે ને તે ઇન્દ્રિય થઈ શકે, એ બધું બની શકે. બરોબર છે. કાં તો બે ઇન્દ્રિયમાંથી સીધો ચૌરેન્દ્રિય થાય, એ બધું પણ બની શકે. પણ નિયમ આ જ કે જે એકેન્દ્રિય કે બેઇન્દ્રિય કે તેન્દ્રિય હશે તો તેન્દ્રિયને પણ જે છે ને એ પહેલી ત્રણ ઇન્દ્રિય હશે, છેલ્લી ત્રણ કે વચલી ત્રણ કે એવું નહીં હોય. આટલી વસ્તુ આની અંદર બતાવી. બરાબર છે. હવે આટલું આપણે જોઈ ગયા હતા. હવે આગળ કહે છે કે સ્પર્શન આદિ ઇન્દ્રિયોના ક્રમશઃ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ એટલે કે રૂપ એટલે કે કલર અને શબ્દ એ પાંચ વિષયો છે. એટલે એના વિષયો શું છે? તો સ્પર્શનેન્દ્રિયનો વિષય સ્પર્શ છે, રસનેન્દ્રિયનો વિષય રસ છે, ઘ્રાણેન્દ્રિયનો વિષય ગંધ છે, પછી ચક્ષુ ઇન્દ્રિયનો વિષય વર્ણ કે રૂપ છે. બરોબર છે. એટલે રંગ આપણી ભાષા. અને શબ્દ એ વિષય છે કોનો? તો શ્રોત્રેન્દ્રિયનો. બરોબર છે. એટલે અલગ અલગ પ્રકારના સ્પર્શને આઈડેન્ટિફાય કરવાની શક્તિ સ્પર્શનેન્દ્રિયમાં છે. અલગ અલગ ટેસ્ટને આઈડેન્ટિફાય કરવાની શક્તિ એ રસનેન્દ્રિયમાં છે. એ રીતે બાકી બધામાં પણ સમજી લેવાનું. એટલે ક્રમથી બધી ઇન્દ્રિયના જે વિષયો છે એનો સબ્જેક્ટ મેટર છે જાણવા માટે એ બતાવ્યું.
હવે ટીકામાં પણ જે છે ને બહુ કંઈ નહીં હોવાના કારણે શોર્ટમાં જ છે કે જે ઉલ્લેખ ક્રમ બતાવ્યો અહીંયા એ જ છે, અને ખાલી પોતપોતાના વિષયો છે એ હવે બતાવ્યા, બરોબર છે. હવે સ્પર્શ કોને કહેવાય? તો જે સ્પર્શાય, બરોબર છે, ટચ થી ખબર પડે એને સ્પર્શ કહેવાય. પછી એ જે છે ને જેનો સ્વાદ આવે એને રસ કહેવાય. એ રીતે બાકી બધામાં પણ સમજી લેવાનું, બરોબર છે. અને અને આ બધાને વિષય કેમ કહેવાય છે? કેમ કે એ પોતે જાણે છે. ઇન્દ્રિય જે જાણે છે, ઇન્દ્રિયોનો જે ટોપિક છે, સબ્જેક્ટ મેટર, એટલે એને વિષય કહેવાય, બરોબર છે. વિષયો યથાસંખ્ય સમજવા, સંકરથી કે વ્યતિરેકથી નહીં. અર્થાત ગમે તે ઇન્દ્રિયો ગમે તે વિશેષ વિષય છે ઇન્દ્રિયોને એમ ન સમજવું, બરોબર છે. એટલે સાંકર્ય નથી, બરોબર છે. યથાસંખ્ય છે એટલે શું? કે જે ઇન્દ્રિયનો જે વિષય છે એ જ પોતાનું કામ કરશે, બરોબર છે. આંખ દ્વારા શબ્દ નહીં સંભળાય, આંખ દ્વારા રૂપ જ દેખાશે, બરોબર છે. કાન દ્વારા સુગંધ નહીં આવે કે દુર્ગંધ નહીં આવે, કાન દ્વારા શબ્દનું જ જ્ઞાન થાય. એ રીતે પોતપોતાનો વિષય છે, બરોબર છે. એટલે ક્રમમાં પણ ફેરફાર નથી, એકબીજાનું જે છે ને સબ્જેક્ટ ઇન્ટરચેન્જ પણ થતું નથી. હવે જે મનનો વિષય છે એ બતાવે છે કે મનનો વિષય શું છે? તો કે શ્રુત છે. મનનો વિષય શું છે? એ શ્રુત છે. કારણ કે એટલે સામાન્યથી તો મન ઇન્દ્રિય સાથે જોડાયેલું છે, પણ મનની સ્પેશિયાલિટી શું અલગથી? તો કે શ્રુત. એટલે એની જે છે ને આઈડેન્ટિટી તરીકે, વિશેષ ગુણ તરીકે અથવા તો વિશેષ આઈડેન્ટિટી તરીકે એનો વિષય બતાવે છે કે મનનો વિષય શ્રુત છે. અહીંયા ભાષ્યમાં પણ એ જ બતાવે છે કે શ્રુત જ્ઞાન અનેક પ્રકારનું અને 12 પ્રકારનું એમ 2 પ્રકારનું છે, બરાબર ને? શ્રુત જ્ઞાન છે જગતમાં જેટલું પણ સાંભળવા દ્વારા, ઈશારા દ્વારા, કોઈ પણ ભાષા દ્વારા જે જ્ઞાન થાય એ શ્રુત જ્ઞાન છે, બરોબર છે. ટૂંકમાં કહીએ તો સિમ્બોલિક જ્ઞાન એ શ્રુત જ્ઞાન છે, જેની અંદર વિશેષ પ્રકારનો બોધ એ ઇન્દ્રિયથી જે ન થઈ શકે એવા પ્રકારનો એ વિચારણા દ્વારા થાય, કેમ કે મનનું કામ વિચારવાનું છે. અને એના દ્વારા જે છે ને જાણે તો બધા જ છે, જાણે તો જે છે ને આંખ પણ જાણે છે, એટલે આંખ દ્વારા આત્મા જાણે છે, નાક દ્વારા પણ જાણે છે. પણ મન જે છે ને એ વિચાર કરીને નિર્ણય ઉપર આવે, ચિંતન મનન કરીને નિર્ણય ઉપર આવે, બરોબર છે. આંખ ક્યારેય ચિંતન મનન ન કરી શકે, નાક કે કાન કે કોઈ ચિંતન મનન ન કરી શકે. એટલે ડિસિઝન મેકિંગ માટે મનની જરૂર પડશે, સમજાય છે? જેમ છે ને હવે દાખલા તરીકે કે મનથી વિચારીને આપણે નક્કી કર્યું કે આત્મા નામની વસ્તુ છે. બોલો, આત્મા છે ને પાંચે ઇન્દ્રિયમાંથી કોઈ પણ ઇન્દ્રિય દ્વારા, બરોબર છે, જાણી શકાય કે મનથી જ જાણી શકાય? મનથી. બરાબર ને? કેમ કે આંખનો વિષય તો કલર છે, આત્માને કોઈ કલર નથી એટલે આંખને નહીં દેખાય, બરોબર છે. નાકનો વિષય ગંધ છે, હવે આત્મા માને જે છે ને કોઈ ગંધ હોતી નથી, બરોબર છે. વસ્તુ પૂતગલ હોય તો ગંધ હોય, એ જ રીતે જે છે ને કાનનો વિષય શબ્દ છે, તો શબ્દરૂપ રસગંધ અને સ્પર્શથી આત્મા તો રહી જ છે, આત્માના તો ગુણો જુદા જ છે ને. આત્માના ગુણો શું છે? જ્ઞાન, દર્શન, ચારિત્ર, બરોબર છે. તો જ્ઞાન, દર્શન, ચારિત્ર વાળો જે આત્મા છે એને મન દ્વારા જાણી શકાય છે, બરોબર છે, બરાબર ને? મનથી વિચાર કરીને આપણે નક્કી કરી શકીએ કે જે છે ને આ વસ્તુ આમ છે, આ વસ્તુ આમ છે, આની પાછળ આ હોય, આની પાછળ આ હોય, બરોબર છે. એમ કરતા કરતા જે છે ને એ અમુક પુરાવાઓ દ્વારા, એના ઉપર ચિંતન મનન કરવા દ્વારા જ આપણે નક્કી કરીએ કે આત્મા છે, આપણે પોતે જ આત્મા છીએ, અને જગતની અંદર પણ અનેક આત્માઓ છે. જે જીવતા જીવો છે એની અંદર એ આત્મા રહેલો છે. આ બધું મન દ્વારા નક્કી થાય છે. એની અંદર ચિંતન મનન વિચારણા લાગશે, બરોબર છે. અને ચિંતન મનન વિચારણા જે કરે, બરોબર છે, એની અંદર જે છે ને એ શુદ્ધ જ્ઞાનની સહાય લાગે. એટલે મનનો વિષય, કેમ કે વિચાર એ શ્રુતરૂપ હોવાના છે.
પણ મન પણ જળ જ છે ને. મન તો જો ઇન્દ્રિય જળ છે, જેમ આપણે હમણાં જ વાત કરી કે આંખ છે ને, આંખ જળ જ છે ને કે ચેતન છે? જળ છે. બરોબર છે, પણ એને જોવા માટે હેલ્પ તો કર્યું ને, અને અંદર જે જોવાનું જ્ઞાન થયું એ તો આત્મામાં જ થયું ને. હા. તો જળ દ્વારા ચેતનને જ્ઞાન થઈ શકે. પછી જેની આંખ ખરાબ હોય એ ચશ્મા લગાવે, તો ચશ્મા પણ જળ છે. તો ચશ્મા દ્વારા પણ જે છે ને આંખ, અને આંખ દ્વારા આત્માને જ્ઞાન થયું કે અલ્ટિમેટલી જ્ઞાન આત્મામાં થાય છે. એટલે ઇન્દ્રિય જળ છે, એના દ્વારા એ જ્ઞાન માટે હેલ્પફુલ બને. બરોબર ને? તમારે ચાલવું હોય તો જે છે ને આગળ જવા માટે જે છે ને પગ ન કામ કરતા હોય તો જે છે ને એ લાકડી લઈને ચાલે, તો એ લાકડી પણ જળ છે, શક્તિ આત્માની જ લાગશે. બરોબર છે, પણ લાકડી જળ છે છતાં પણ ટેકો લઈને પણ ચાલી શકાય. બરોબર, પછી આગળ જશે આત્મા, શક્તિ લગાવશે આત્મા, પણ ટેકો કોનો લીધો? લાકડીનો લીધો ને. હા. એ જ રીતે જ્ઞાન કરે છે આત્મા, પણ સહાય કોની બરાબર. લીધી? ચશ્માની, આંખની. એ જ રીતે એ અંદરના મન નિર્ણયો, સહાય કરે છે. હા, એ જ રીતે મન પણ જળ છે, પણ મન હમ. જળ મન પણ સહાય કરે છે. સહાય કરે એટલે છે. જે જળ મન સહાય કરે છે એને દ્રવ્ય મન કહેવાય. અને સહાય કરીને અંદરમાં જે વિચારો જ્ઞાન રૂપે થાય, એમાંથી જે નિર્ણયો લેવાય, એ બધું ભાવ મન છે. ભાવમન. હા, તો બરોબર છે. ચિંતન મનન શ્રુત જ્ઞાન છે હા, કે ચિંતન મનન શુદ્ધ જ્ઞાન, ચિંતન મનન શુદ્ધ જ્ઞાનનો એટલે આધાર છે? શુદ્ધ જ્ઞાનનો આધાર પણ કહી શકાય, શુદ્ધ જ્ઞાન રૂપ છે એમ પણ કહી શકાય. કારણ કે તમે જે છે ને એ વિચારો છો, એમાં ઘણું બધું કનેક્ટ કરવાનું આવે છે. હમ. બરોબર છે. ખાલી જે છે ને, જેમ આંખ છે તો એ તો એનું કામ શું કે ખાલી જોઈ લીધું, વાત પૂરી થઈ ગઈ, બીજું કશું નથી. બરોબર છે. જ્યારે ચિંતન મનમાં શું હોય કે આમાંથી આમાં, આમાંથી આમાં જવાનું, એને ચિંતન મન કહેવાય ને. એક વિષય ખાલી એક સેકન્ડમાં કે ફ્રેક્શન ઓફ સેકન્ડમાં પૂરો થઈ જાય, એને થોડી ચિંતન મનન કહેવાય. તો જ્યારે કનેક્ટ કરવાનું આવે તો એ તો વિષય કોનો છે? શુદ્ધ જ્ઞાનનો છે. સમજાય છે? હાજી. જ્ઞાન રૂપે છે ને કનેક્ટ કરવાનું કામ આમ પણ શુદ્ધ જ્ઞાન જ કરે છે. પાંચે જ્ઞાનમાંથી જે છે ને શ્રુત જ્ઞાન બીજાને એ બોલો. ભાવમન જ કરે છે ને? હા, હા, કરશે તો. જ્ઞાન ક્યાંય પણ જે છે ને એ આત્મામાં જ થશે, અને આત્મામાં થશે એટલે ભાવ શબ્દ યુઝ કરવો જ પડશે. પણ એમાં જે છે ને સહાય તો કોની લાગશે? પૂતગલોની. જેમ છે ને એ હું સમજો છે ને વિચાર કરું કે મારે આજે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે, તો ટેક્સી કરાવવું, રિક્ષા કરાવવું, બસમાં જાઉં કે ટ્રેનમાં જાઉં, મારી પાસે 4 ઓપ્શન્સ છે. અને એમાંથી વિચાર કરીને છે ને જેના પ્લસ માઇનસ હોય એ આપણે વિચારીને છેલ્લે ડિસિઝન ઉપર આવીએ કે આટલા સમયે આ જગ્યાએ પહોંચવું છે, તો મારે આ રીતે જવું જોઈએ, અને આપણે નક્કી કર્યું. ઘણી જગ્યાએ નક્કી ન પણ કરી શકે એવું પણ બને, અને આપણો પ્લાન કેન્સલ પણ થાય. પણ આપણે વિચાર તો કરીએ કે નહીં? હવે જ્યારે વિચાર કરીએ ત્યારે મેં જ્યારે ટેક્સીનો વિચાર કર્યો ત્યારે શું થાય? તો કે એ મનોવર્ગણાના પૂતગલોને આત્મા ગ્રહણ કરે મનોપર્યાપ્તિના કારણે, અને એમાંથી એક ટેક્સીનો આકાર બનાવે જે આત્મા ઉપર છપાઈ જાય, ટેક્સીનો પિક્ચર. બરોબર છે. પછી જ્યારે રિક્ષાનો વિચાર કર્યો તો રિક્ષાનો પિક્ચર છપાઈ જાય આત્મા ઉપર. બરોબર છે. એ જે છપાઈ ગયું એ મન છે, અને એમાંથી એકમાંથી બીજું બનાવ્યું, બીજામાંથી ત્રીજું બનાવ્યું, એ વિચાર છે, વિચરણ. બરોબર છે. અને ટેક્સીનો આકાર જ્યારે આત્મા ઉપર છપાયો ત્યારે જે છે ને અંદરમાં ટેક્સીનું જે જ્ઞાન થાય છે, બરોબર છે, એના પ્લસ માઇનસનું જે પણ જ્ઞાન થાય છે એ બધું જ્ઞાન આત્મામાં થશે. એટલે અંદરમાં સંવેદના રૂપે, જ્ઞાન રૂપે જે જ્ઞાન થાય છે એ ઉપયોગ છે, પણ જે આકાર બન્યો એ મન છે. ખ્યાલ આવે છે? તો એમ કહી શકાય કે આપણે મતિ જ્ઞાનથી એટલે ઇન્દ્રિયોથી જે કઈ વસ્તુને ગ્રહણ કરીએ છીએ, હા, ઇન્દ્રિયો મનને પાસ કરશે, પણ ત્યાં મનનો બહુ ઓછો ઉપયોગ છે. એટલે ઓછા સેકન્ડ્સ માટે જ્યારે આપણે વિચારીએ છીએ કઈ લોજિકલી શૃંખલામાં, જેને હા, આપણે ચિંતન મનન કહીએ છીએ, તો ત્યાં બરોબર, મનનો વધારે ઉપયોગ છે. રાઈટ છે, કરેક્ટ, બરાબર. બરોબર છે.
અને આમ પણ છે ને ઇન્દ્રિયોથી જાણેલું જોયેલું બધું હોય એ બધું સ્ટોર ભાવ મનમાં જ થાય છે. એટલે મન સાથે કનેક્ટ હોય જ છે હંમેશા, એકેન્દ્રિય હોય કે કોઈ પણ હોય, કેમ કે બધાને ભાવ મન છે જ. બરોબર છે. પણ આ જે દ્રવ્ય મન છે, જે વિચાર રૂપ, મેં કીધું ને કે કારનો આકાર બની ગયો, રિક્ષાનો આકાર બની ગયો, કે ટેક્સીનો આકાર બની ગયો, કે જે છે એ ટ્રેનનો આકાર બન્યો. આકાર બન્યો એટલે એ પૂતગલ ગ્રહણ કરીને એવો આકાર બને છે. એટલે જ તો જે છે ને મન પર્યોગ જ્ઞાની સામેવાળાના મનના આકારને જોઈને એ શું વિચારે છે જાણી શકે, કેમ કે એને સાક્ષાત એનું મન દેખાય છે. સમજાય છે? તો એ દ્રવ્ય મન દેખાય છે ને એમને? દ્રવ્ય મન દેખાય, પણ હવે દ્રવ્ય મન સમજો કે હું આંબાના ઝાડનો વિચાર કરતો હોઉં, તો મારું મન જે છે ને દ્રવ્ય મન આંબાના ઝાડનું થાય, તો મતિ જે છે ને એ અવધિ શું કહેવાય, મન પ્રયોગ જ્ઞાની છે એ મારા મનને જોએ તો એને આંબાનું ઝાડ દેખાય, એટલે એને ખબર પડે કે આંબાના ઝાડનો વિચાર કરે છે. સમજાય છે? પણ જેમ આમાં પેઇન્ટિંગ જોઈને આપણે ખબર પડે તો આના જે છે ને આત્મા ઉપર એક જાતની પેઇન્ટિંગ જ થઈ ગઈ. બોલો. આમાં હજી આગળ થોડું ક્લિયર કરવું હતું. આંબાના ઝાડનો વિચાર કર્યો એટલે મને પર્ય જ્ઞાનીને ખબર પડી કે આંબાનું ઝાડ, પણ ભાવ મન ગયમું નથી ગયમું એ કરશે હા ને, તો એ નહીં ખબર પડે ને મન પર્ય જ્ઞાનીને. હા, પછી તો કેવું છે કે એના ફેશિયલ એક્સપ્રેશન થી, મોઢાના જે છે ને વિશિષ્ટ જ્ઞાની તો છે ને મોઢાની રેખાઓ પણ થોડીક પણ ફરે. આ તો અંદરમાંથી જે છે ને અમુક પ્રકારનો આનંદ, એ જે છે ને સ્વાભાવિક આનંદ છે, વિકૃત આનંદ છે, એ સમજી શકે. બરોબર છે. અને એના કારણે અનુમાન લગાવી શકે કે આને રાગ થયો છે, આ તો આ વૈરાગ્યમાં છે. એ આંબાના ઝાડ ઉપરથી નહીં ખબર પડે, બરોબર છે, પણ હા, એના બીજા ભાવોથી એ ખબર પડે. તો એટલે મતલબ મન પર્ય જ્ઞાનીની રેન્જ આટલી કે શું વિચારે છે ખબર પડશે, ભાવોની રેન્જ પાછી બીજું જ્ઞાન લાગશે એમાં જોવા માટે. હા, શુદ્ધ જ્ઞાન. હા, ઈ શ્રુત જ્ઞાન, રાઈટ. એમાં પણ જો ઇનડાયરેક્ટલી, હવે સમજો કે આંબાનો ઝાડ જોયો મન પર્યોગ જ્ઞાનથી, બરોબર છે, તો આ આંબાનું ઝાડ છે એ તો શુદ્ધ જ્ઞાનથી જ ખબર પડે પાછું, અને આ આંબાનું ઝાડ કેવાય, હા, બરોબર એ છે, બરાબર. કેમ કે કારણ કે નામ આવી પેલા ગયું ક્યાંક શ્રુતથી જ લેબલિંગ. જાણેલું હા, છે. યસ. એટલે બધું ઇન્ટરકનેક્ટેડ રહેશે, પણ કઈ રીતે કામ કરે છે એ તમારે ખ્યાલ હોવો જોઈએ. બરાબર છે. ચાલો, તો એમાં તો જો એ છે ને પેલા તો આંબાનો ઝાડ જોયો એના મનમાં, પછી આ આંબાનું ઝાડ છે એવું પેલા તો રિકલેક્ટ કરે, એટલે સ્મૃતિ. બરોબર છે. એ સ્મૃતિ મતિ જ્ઞાનનો પ્રકાર છે. પછી એમાંથી આને આંબાનું ઝાડ કહેવાય એ શુદ્ધ જ્ઞાનનો પ્રકાર છે. બરોબર છે. એટલે ઘણા જ્ઞાનો પછી એમાં આગળ પાછળ કામ કરતા હોય, બધું બને. ખ્યાલ આવે છે? હા. એ શું કહેવાય કે ધારણા, અવિચ્યુતિ, ધારણા અને સ્મૃતિ, બરોબર છે. આ મતિ જ્ઞાનના છેલ્લા પ્રકારોમાં હતું ને, ઈહા વગેરેમાં છેલ્લે. એટલે અવધિ જ્ઞાની એ કોઈ વસ્તુ સમજો જોઈ અને એના મનમાં રહી ગઈ, એટલે અંદર ફિટ થઈ ગઈ, અને ફરીથી જોઈ પાછી, અને પાછી રિકલેક્ટ થઈ, તો એ જે છે ને પેલા જોયું તો અવધિ જ્ઞાનથી, પણ પછી એ અંદરમાં રહી ગઈ, ધારણા કરી, એ બધું કેમાં જશે? તો મતિ જ્ઞાનમાં જ જશે. મતિ જ્ઞાન. આમ તો છે ને ત્યારે પણ વાત થઈ હતી, અવધિ જ્ઞાન હોય કે મન પર્યોગ જ્ઞાન હોય કે શ્રુત જ્ઞાન હોય, એ બધું જ જે છે ને અલ્ટિમેટલી કન્વર્ટ થાય છે મતિ જ્ઞાન રૂપે છે. જેમ કે શ્રુત જ્ઞાનથી જે છે ને વિચારણા વગેરે કરીને એ કાં તો જાણીને સમજીને એ નિર્ણય કર્યો, અને જે છે ને જે નિર્ણય કર્યો એ યાદ રહી ગયો, અંદરમાં રહી ગયો, બરોબર છે, એ એની વાસના બની ગઈ, કાં તો એની યાદ રહી ગઈ, એ બધું જ જે છે ને મતિ જ્ઞાન છે. બરોબર કે નહીં? શુદ્ધ જ્ઞાનનો ઘણો મોટો ઉપયોગ લાગે ને,
કારણ કે ધારણા રૂપે મતિ જ્ઞાન છે, પણ કનેક્ટ હા કરવા રૂપે શુદ્ધ જ્ઞાન છે. હા એટલે શુદ્ધ જ્ઞાન તો જે છે ને આમ જગતમાં સૌથી ઉપકારી, બરોબર છે. જો પાંચે જ્ઞાનમાં કોઈ હોય ને તો એ શુદ્ધ જ્ઞાન જ છે. કેવળ જ્ઞાન છે ને એ શુદ્ધ જ્ઞાન વગર ઉપકારી ન બની શકે. બીજા માટે, પોતા માટે તો જે છે ને અમે કલ્યાણ થઈ જ ગયું છે, અમે કેવળ જ્ઞાન થઈ ગયું એટલે બહુ જે છે ને કઈ આગળનું છે જ નહીં કઈ ચિંતા. પણ આખા જગત ઉપર ઉપકાર કરનાર હોય, જો જે સ્વયં સંબુદ્ધ થશે, જેને કોઈએ શિખામણ, સમજો મરુદેવા માતા છે, બરાબર છે, જે મરુદેવા માતા છે એને જે છે ને કોઈએ ધર્મનો બોધ નથી આપ્યો, શુદ્ધ ધર્મની ઓળખાણ નથી આપી, અને જે છે ને જાતે ઉપર ચડ્યા ને, બરોબર છે, ભગવાનના શાસ્ત્રો અવેલેબલ નથી, ભગવાનના વચનો અવેલેબલ નથી, અને આજની પેલા એટલે પૂર્વના કોઈ ભાવમાં જે છે ને એ શુદ્ધજ્ઞાનનો એવો કોઈ જે છે ને એ શાસ્ત્રીય અભ્યાસ આત્મકલ્યાણકારી છે જ નહીં, છતાં પણ એને શપક શ્રેણી માંડી આગળ વધ્યા એ કેના કારણે? વિચારણાના કારણે. અને વિચારણા, બરોબર છે, એ મનનો વિષય છે, એ શ્રુતરૂપ છે. એટલે શ્રુત વગર જે છે ને કોઈ તર્યો હોય એવો આશ્ચર્યમાં કે અચ્છેરામાં પણ દ્રષ્ટાંત નહીં બને. વિચાર કરો કે શ્રુતનું કેટલું મહત્વ છે. ખ્યાલ આવે છે? અને આમ પણ શપક શ્રેણીમાં નિયમ છે કે પેલા જે છે ને 14 પૂર્વનો ક્ષયોક્ષમ થાય, પછી જે છે ને શ્રેણીમાં આગળ વધી શકાય. બરાબર છે, શ્રેણી દરમિયાન જ થાય, પણ કેવળ જ્ઞાન સુધી પહોંચવા પહેલા 14 પૂર્વનો જે છે ને એ અર્થથી તો ક્ષયોક્ષમ થાય જ, એ પણ શુદ્ધ જ્ઞાન રૂપ જ છે. એટલે પાંચે જ્ઞાનમાં જે ને 5 જ્ઞાનમાંથી એક જ જ્ઞાન છે ને એ બોલતું જ્ઞાન છે, એ છે શુદ્ધ જ્ઞાન. બાકી બધા જ્ઞાન મૂંગા છે, બરોબર છે. એનાથી જાણી શકાય, પણ બીજાને કેવું હોય તો ન કહી શકાય. બીજાને કહેવા માટે, કન્વિન્સ કરવા માટે, સમજાવવા માટે, બીજા ઉપર ઉપકાર કરવા માટે, ઉપકારની શૃંખલા ચલાવવા માટે, બરોબર છે, કોણ જોઈએ? તો કે શુદ્ધ જ્ઞાન જોઈએ. બરોબર છે. શુદ્ધ જ્ઞાન ભલે પેદા થાય છે મનમાં, પરંતુ એ જ્યારે બીજા સુધી પહોંચે છે ત્યારે ઉપકાર કરનાર બને છે, અને એ જ પહોંચી શકે છે, બીજા કોઈ જ્ઞાનો પહોંચી શકતા નથી. અને પહોંચાડવા હોય તો શુદ્ધ જ્ઞાન દ્વારા પહોંચે એમ. ખ્યાલ આવે છે? અને આ જગતની અંદર એ શુદ્ધ જ્ઞાન એટલે જે શબ્દ રૂપ છે, શબ્દની વિશિષ્ટ ઓળખાણ રૂપ છે સામાન્યથી, બાકી સિમ્બોલિક જ્ઞાન છે. પરંતુ એ શ્રુત જ્ઞાન જે છે એમાં એના ઉપર સંપૂર્ણ અધિકાર કોનો છે? આ શુદ્ધ જ્ઞાન, જગતમાં જેટલું શુદ્ધ જ્ઞાન છે એના ખરેખર માલિક તીર્થંકરો છે. કારણ કે શુદ્ધ જ્ઞાનનો સદુપયોગ બતાવનાર કોણ છે? તો કે તીર્થંકરો છે. આ જોઈ લ્યો કે સાહિત્ય કેટલું વધ્યું છે, શોધખોળ કેટલી વધી છે, કમ્યુનિકેશન કેટલું વધ્યું છે. આ બધું જ શુદ્ધ જ્ઞાનરૂપ છે, પણ એના કારણે આજે પાપો કેટલા વધ્યા છે. એટલે શુદ્ધ જ્ઞાનનો દુરુપયોગ છે ને એ જગતની અંદર બેફામ ચાલી રહ્યો છે. અને જીનાગના બહારનો જેટલો પણ શુદ્ધ જ્ઞાનનો ઉપયોગ છે એ બધું જ આત્માને નુકસાનકારી છે, બરાબર છે. એટલે આજ્ઞા મુજબ શુદ્ધ જ્ઞાનનો ઉપયોગ હશે જ્યાં જ્યાં પણ. પછી ભગવાનની આજ્ઞા છે કે નહીં, જાણે છે કે નહીં, એની વાત નથી, પણ ભગવાને જે જગ્યાએ બોલવાનું કહ્યું, જે જગ્યાએ જે છે ને એ કહેવાનું કહ્યું, જે જગ્યાએ એ ન બોલવાનું કહ્યું, જેટલા શબ્દોમાં બોલવાનું કહ્યું, જેવા શબ્દોમાં બોલવાનું કહ્યું, બરોબર છે, હિતકારી રૂપે એ રીતે જે વર્તે, પછી એ જે છે ને એ કૂતરો હોય, બિલાડો હોય, દેવ હોય, નારક હોય, એ બધા ભગવાને જે રીતે શુદ્ધ જ્ઞાનનો ઉપયોગ જે સમયે કરવાનો કહ્યો હોય એ રીતે કરે તો એને અવશ્ય આત્મકલ્યાણનો જે છે ને મહાલાભ થાય. અને ન કરે તો, એનાથી વિપરીત કરે તો અવશ્ય એની કર્મબંધ રૂપે, કર્મની શૃંખલા રૂપે, દુઃખની પ્રાપ્તિ રૂપે સજા મળે ને મળે. એટલે એને વિવેક આવ્યો એમ કહેવાય. હા, એટલે વિવેક દ્વારા શુદ્ધ જ્ઞાનનો સદુપયોગ થઈ શકે. વિવેક કેટલો ઊંચો છે એ આપણા ઉપર જે છે ને એ આપણી મહેનત, આપણું ક્ષયોક્ષમ, આપણી યોગ્યતા, લાયકાત બધા ઉપર ડિપેન્ડ કરે છે, બરોબર છે. બાકી તો જે છે ને વગર કારણે પણ જેની જરૂરત નથી એવા શબ્દ જ્યારે જે છે ને આપણે બડબડ કરવાનું ચાલુ કરીએ અનર્થ દંડ રૂપે,
જે છે ને જે વાક્યોની જરૂરત ના હોય ત્યાં એટલા વાક્યો બોલીએ, 2 શબ્દમાં પતતું હોય તો અડધી કલાક જેને બોલીએ, બરોબર છે. આ બધો શુદ્ધ જ્ઞાનનો એ દુરુપયોગ અથવા તો ફોકટ ઉપયોગ છે. અને એનાથી એક નાના વર્ણીય કર્મ, સ્પેશિયલી શુદ્ધ નાના વર્ણીય કર્મ બંધાય છે. આ છે ને જગતની એ અમૂલ્ય ધરોહર છે શુદ્ધ જ્ઞાન. આ જગતના રત્નો જેટલા કિંમતી હોય ઊંચામાં ઊંચા, એના કરતા પણ જે છે ને એ કંઈક ગણું કાં તો અનંત ગણું કિંમતી આ શુદ્ધ જ્ઞાન છે. વિચાર કરો કે કિંમતી વસ્તુ જે છે ને વ્યક્તિ વાપરે તો કેટલી વાપરે. આપણા ઘરની અંદર જે છે ને ઘણી બધી વસ્તુ હોય તો એમાં જે છે ને એ આપણે લોઢાનો ઉપયોગ કેટલો કરીને, સોનાનો કેટલો કરીને, કઈ રીતે કરીએ. કિંમતી વસ્તુને સંભાળીને રાખે, વાપરે પણ જે છે ને સાચવીને, અને એકદમ જીવની જેમ સાચવીને રાખે, કઈ ચાલ્યું ન જાય અને મારી પાસે છે એવો અંદરથી ગર્વ કર્યા કરે, બરોબર છે. હું જે છે ને હું ભાગ્યશાળી છું, આના કારણે મારું જે છે ને એ ઘણું ઊંચું સ્ટેટસ છે, બરોબર છે. એવું જેમ આપણે એ જગતની બીજી વસ્તુ આપણે ભૌતિક મળે છે ઊંચી, એમાં લાગે છે, એવું શુદ્ધ જ્ઞાન માટે આપણે થવું જોઈએ, બરોબર છે. અને એ પણ સમ્યક શુદ્ધ જ્ઞાન. કેમ કે આમ તો શુદ્ધ જ્ઞાન જ છે, પણ એનો એ સદુપયોગ કે દુરુપયોગ એના આધારે જે છે ને નક્કી થાય કે સમ્યક છે કે મિથ્યા. એ વાત આપણી ચાલતી હતી કે મનનો વિષય એ શ્રુત છે, બરોબર છે. હવે ભાષ્યમાં કહે છે કે શુદ્ધ જ્ઞાન અનેક પ્રકારનું છે અને 12 પ્રકારનું છે. એટલે આમ અંગ બાહ્ય અને અંગ પ્રવિષ્ટ, કેમ કે 12 અંગ છે ને દ્વાદશાંગી, 12 અંગની અંદર રહેલું શુદ્ધ જ્ઞાન અને 12 અંગની બારે રહેલું શુદ્ધ જ્ઞાન, બરોબર છે. 12 અંગની બારે તો ઘણું બધું શુદ્ધ જ્ઞાન છે. પછી એમાંથી સમ્યક પણ હોય, મિથ્યા પણ હોય. પછી અહીંયા જે છે ને કની વાત ચાલે છે, આગળ ટીકામાં વસ્તુ ખોલશે તો આપણે ખ્યાલ આવશે, બરોબર છે. એટલે આ જેટલું પણ શુદ્ધ જ્ઞાન છે એ બધો મનનો વિષય છે. અને હવે ટીકાની અંદર એનો આગળ ખુલાસો કરશે. આજે આપણો સમય થયો, રાખીએ, નેક્સ્ટ ટાઈમ એને જોશું, બરાબર છે. જેને આજ્ઞા વિરુદ્ધ કઈ બોલાયું હોય તો ઈચ્છામિ દુક્કડમ. પ્રણામ. પ્રણામ.